સિદ્ધ સમાન હું અશરીરી આત્મા છું. સિદ્ધ સમાન હું અશરીરી આત્મા છું. આ નિશ્ચય થયો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. શું ભગવાનની આજ્ઞા છે? નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. પોતાના શુદ્ધ ચૈતન્ય અભેદ અખંડ સ્વરૂપને નજરમાં લઈ ગુરુ કૃપાથી, ગુરુ વચનના આશ્રયથી સાધન સેવવું. સાધ્ય સાથે જોડાય તો સાધન સાચું. સાધ્ય એક અખંડ અભેદ વસ્તુ છે. સાધન ભેદરૂપ છે. સાધન ભેદરૂપ છે. વસ્તુ એક અખંડ અભેદ ચિન્મય. સિદ્ધ ભગવાન જેવું, તીર્થંકર ભગવાન જેવું, કથનચિત મારા વાલા રાજપ્રભુ જેવું. શાંત શુદ્ધ પૂર્ણ પવિત્ર વિતરાગ કેવું છે? આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ કેવું છે? શાંત શુદ્ધ પૂર્ણ પવિત્ર વિતરાગ. નિરંજન નિરાકાર નિર્વિકલ્પ કેવું છે? નિરંજન નિરાકાર નિર્વિકલ્પ. આ લક્ષ્ય પાકો કરવો. આ લક્ષ્યને નજરમાં લીધા વિના, આ સાધ્યને નજરમાં લીધા વિના સાધન કરે તો બધા બંધન. પુણ્યના ખાતામાં જાય, પરમાર્થના ખાતામાં ન જાય. ભક્તિ પણ આત્માર્થે, સત્સંગ પણ આત્માર્થે, સ્મરણ પણ આત્માર્થે, સેવા પણ આત્માર્થે, પ્રાયશ્ચિત પણ આત્માર્થે, પ્રતિક્રમણ પણ આત્માર્થે. ભક્ત જીવને જે કરવું એ આત્માર્થે. લક્ષ્ય ગુંટવું બરાબર. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. છે કે નહીં? હાજરા હાજુર સ્વરૂપ કંઈ કામ ગયું છે? મહેલો ચૈતન્ય દેવ હાજરા હજુર છે. વર્તમાનમાં નજરમાં નથી લીધો, દ્રષ્ટિમાં નથી લીધો, વિચારમાં નથી લીધો, ભાવમાં નથી લીધો, લક્ષ્યમાં નથી લીધો. રૂઢિથી પરંપરાથી ક્રિયાઓ કર્યા કરીએ છીએ. મન સુજાડે કરે, મન સુજાડે તો માળા કરે, મન સુજાડે તો વાંચન કરે, મન સુજાડે તો સત્સંગ સાંભળે, મન સુજાડે તો હોઈ જાય. મન સુજાડે એવું નહીં, જ્ઞાની સુજાડે એવું તો સ્વચ્છંદ તૂટશે. મન માગે નહીં આપો, ભલે ધર્મનું સાધન હોય તો એ જાગૃતિ. ચિત્ત શાંત સ્વસ્થ પ્રસન્ન છે તો સામાયિક ભાવ મારો, કંઈ કરવા પડવું નથી. ચિત્ત શાંત છે, સ્વસ્થ છે, પ્રસન્ન છે, વર્તમાનમાં છે તો સામાયિકમાં જતા રહો. સંભાવને સમાધિ, છેલ્લું સાધન તો એ જ છે. છેલ્લું સાધન તો સંભાવને, સામાયિકને સમાધિ. મન ઠેકાણે નથી, વાઇબ્રેટ થયા કરે છે, વિક્ષેપવાળું છે. મોટા અવાજે ભક્તિ કરો, ઊંચા અવાજે સ્મરણ કરો. મોટા અવાજે ભક્તિ સાંભળો, ઊંચા અવાજે સ્મરણ કરો. વિક્ષેપને ટળવા દો. એ બધો મનનો કોલાહલ છે. મનના કોલાહલની વચ્ચે વસ્તુ નહીં જણાય. તરંગ 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 છે. મનનો વિક્ષેપ ટળવા માટે, ટાળવા માટે ભક્તિ છે. બાકી માર્ગ તો જ્ઞાનનો જ છે.
વિતરાગનો માર્ગ તો તત્વજ્ઞાનનો જ છે. તો કે સાહેબ ભક્તિ હું કામ મૂકી? તારા મનનો કોલાહલ ટાઢો પાડવા માટે, વિક્ષેપ ટાળવા માટે. આ વાત ભગવાને ક્યાં લખી? બોલો, અભ્યાસ કરો જ બધા મારા ભગવાનના વચનો. ₹449 મળ, વિક્ષેપ ને અજ્ઞાન. 3 મોટા દોષ કીધા છે ને ભગવાને, મળ, વિક્ષેપ ને અજ્ઞાન. મોટો પત્ર છે, ડાબેથી ચાલુ થશે ને જમણે પૂરો થશે, જોઈ લેજો. આ તો વાત કરતા કરતા સ્મૃતિમાં જે આવી જાય, મારા ભગવાનનો તાળો તો આપવો પડે ને. એક તાળો અંદરમાં છે, એક તાળો ભગવાનના વચનમાં છે. એક તાળો તો અહીંયા છે જ, પણ એક તાળો આ બી છે. જગત આ તાળાનો વિશ્વાસ કરે, આ તાળાનો જલ્દી વિશ્વાસ ન કરે, શ્રદ્ધાવાળો જ કરે. એટલે અમને તો જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી હતી કે શ્રદ્ધા હોય ત્યાં જ વાત કરવી. પ્રકાશભાઈ, શ્રદ્ધા ના હોય ત્યાં વાત કરવા નહીં ઉભા રહેતા. એમ કે તો તમારા અંતરના આધારને કેવી રીતે જાણશે? શ્રદ્ધા હોય એને જ વાત કરવાની. એટલે તો ઘણા વખતથી જાહેરમાં બોલવાનું બંધ જ કરી દીધું છે. શ્રદ્ધાવાળું નાનું સમૂહ હોય ત્યાં વાત કરવાની, કેમ કે એને વાત બેસશે કે આ તો અંદરની વાત છે, આ તો ભીતરની વાત છે. થોડો સમૂહ હોય એટલે તાળો આપવો પડે. 449મો પત્ર વાંચજો, ડાબે જમણે છે ભગવાને. 8 પત્તા લખ્યા છે ભગવાને. હું કેટલા પત્તા લખ્યા છે? 8 પત્તા. મેં છેલ્લે લખ્યું છે આજે 8મું પત્તું પૂરું કર્યું. એટલો ભગવાનનું જ્ઞાન ઉભરાતું હતું. પોસ્ટકાર્ડમાં લખતા હતા. એ જમાનો તો પોસ્ટકાર્ડ હતો ને. એ બધા પોસ્ટકાર્ડ જોયા જ કોઈ? 449મા પત્રનો પોસ્ટકાર્ડ જોયું છે? અમે જોયું છે વવાણિયામાં. પેલા તો વવાણિયામાં રાખતા ને ભગવાનના પત્રો. તો ભગવાનના પત્રો રૂબરૂમાં જોયું છે. 449માં રૂબરૂમાં જોયું છે. કેટલાક પત્રો ઈડરમાં, કેટલાક પત્રો વડવામાં, આત્મસિદ્ધિ, મોટો ભંડાર વવાણિયામાં. એક પોસ્ટકાર્ડ પૂરું થયું. ભગવાન તો એડ્રેસ હોય ને એની આજુબાજુ જગ્યા હોય ને તો એ લખી કાઢતા. કોઈ જગ્યા બાકી ના રહે. વાણિયાભાઈ તો ખરા ને, મૂળમાં તો વાણિયાભાઈ ને. એડ્રેસની આજુબાજુ એ લખે બધું, ઉપર ને નીચે ને આડું આમે લખેલું હોય. આ ભગવાને આડું એ લખ્યું હોય. પેલું પોસ્ટકાર્ડમાં આડી જગ્યા હોય ને ત્યાં લખે, પછી સરનામાની ઉપર લખે. ભગવાન પાકા વાણિયા તો છે જ, મેં કીધું. પણ ભગવાનનું જ્ઞાન એટલું ઉભરાતું હતું કે સાચા વાણિયા હતા. જેને ચોથા કાળની વસ્તુ, તીર્થંકરના વખતની વસ્તુ પકડી લઈએ, સાચા વાણીઓ કહેવાય કે ના કહેવાય? તીર્થંકરના કાળમાં જે સત વસ્તુ હતી એને સમજી લીધી, પકડી લીધી, પામી લીધી, અનુભવી લીધી અને ઉપદેશી. બીજું પત્ર, બીજું પોસ્ટકાર્ડ, હજી વાત ચાલી. ત્રીજું પોસ્ટકાર્ડ, હજી વાત ચાલી. ચોથું પોસ્ટકાર્ડ, હજી વાત ચાલી. 5મું પોસ્ટકાર્ડ, હજી વાત ચાલી. એમ કરતા કરતા 8 પોસ્ટકાર્ડ ભગવાને છેલ્લું લખ્યું. આજે 8મું પત્તું લખીએ છીએ. પછી સમાવેશ કરી દે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાય. પછી તો મૌનપણું ને અસંગપણું ને નિર્લેપપણું ને નિર્વિકલ્પપણું છે. પછી કેટલું કહેવાય? વાણીથી અકથ્ય છે. અંદરની વસ્તુ તો વાણીથી અકથ્ય છે, શબ્દથી અકથ્ય છે, મનથી અકથ્ય છે, બુદ્ધિથી અકથ્ય છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ હોય? જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? ન હોય. એટલે છેલ્લે કહેવું પડ્યું ભગવાનને કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. પછી ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. સમય ગયા ને ભગવાન સ્વરૂપમાં. કેટલું બધું કહી દીધું. રાગદ્વેષ રૂપી મળ, ક્રોધાદિ કષાય રૂપી મળ એ ક્ષમા ગુણથી જાય. ક્ષમા, વિનય, સરળતા, લઘુતા, રુજુતા એ મળ છે. રાગદ્વેષના પરિણામે શું છે? મળ. ક્રોધાદિ કષાય શું છે? મળ. તો આત્માને મળવાળો રાખવો છે કે નિર્મળ કરવો છે? આત્માને મળવાળો રાખવો છે કે નિર્મળ કરવો છે? એક પેટનો મળ નથી નીકળતો તો દુઃખી થઈ જઈએ છીએ.
એક શરીરનો મળ નથી નીકળતો તો એ દુઃખી થઈ જઈએ, બેચેન થઈ જઈએ છીએ કે સાહેબ કબજિયાત છે, મજા નથી, કબજિયાત છે, મજા નથી, ગેસ છે, મજા નથી. એક શરીરનો મળ નીકળે તો એ વ્યવહારથી શાંતિનો અનુભવ થાય છે. તો આત્મામાં ક્રોધાદિ કશાયનો મળ છે કે નહીં? નિમિત્ત મળતા ક્રોધ, નિમિત્ત મળતા માન, અને અંદરમાં તો પાછો જન્મ જન્માંતરનો કચરો ભળ્યો જ છે, માયાને લોભને. પડ્યો કે નથી પડ્યો? જન્મ જન્માંતરનો. અને એમાં ચીકણો આવેલા અનંતાનુબંધી. ચીકણો કસાય અનંતાનુબંધી, એકતા બુદ્ધિવાળો, અહમ બુદ્ધિવાળો કસાય. કસાય કરે ને અહમ બુદ્ધિ, એ અનંતાનુબંધી. જ્ઞાનીની વાત માને જ નહીં, અનંતાનુબંધી. જ્ઞાનીની આજ્ઞા પાડે જ નહીં, અનંતાનુબંધી. એ તો કે આપણે તો જેમ જીવતા એમ જીવવાનું. માયા વિના રાગદ્વેષ વિના ધંધો ચાલે સાહેબ? એમ પાછો કે માયા વિના રાગદ્વેષ વિના ધંધો ચાલે. કોર્ટમાં જતા રહી એમ પાછો કે માન્યતામાં એવું જ પડ્યું છે, માન્યતામાં આમ જ પડ્યું છે કે સાહેબ રાગદ્વેષ કરીએ તો જ ધન કમાવાય ને તો જ ધંધો ચાલે. માયા કરીએ, મૂર્છા કરીએ, કપટ કરીએ, જૂઠ કરીએ, પ્રપંચ કરીએ, સામેવાળાને બાટલામાં પૂરીએ ત્યારે જ પૈસા ભેગા થવાય કે એમને થતા હશે ને પછી ત્યાં જઈને થોડું દાન કરી દેવાનું, નામ લખાઈ દેવાનું. એ માયા જ છે, એ આત્માને ઠગ વિદ્યા છે. જન્મ જન્માંતરના કશાય પડ્યા છે, આજના નહીં, જન્મ જન્માંતરના. અને એ કશાયમાં આત્મબુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે, એકતા બુદ્ધિ છે. એને કરવા જેવો માને છે, અનંતાનુબંધી છે. મોટા મોટો મળ છે. ક્રોધાદિ કશાયનું સંભવું તો મળ જશે. પ્રશમ ભાવ, સંવેગ ભાવ, નિર્વેદ ભાવ, આસ્તિક્ય ભાવ, અનુકંપા ભાવ, નિર્લોભતા, સંતોષતા, સરળતા, લઘુતા, વિનયતા, રુજુતા, પવિત્રતા, તો મળ તૂટે. અને વિક્ષેપ ગુરુની ભક્તિ વિના, જીન ભક્તિ વિના ન તૂટે. ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ પદ શાસ્ત્ર મેં વિસ્તાર હૈ. શું કીધું છે ભગવાને? ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ પદ શાસ્ત્ર મેં વિસ્તાર હૈ. તીર્થંકર પણ આપે ગુરુ ભક્તિ. શૈણિકને ગુરુ ભક્તિથી તીર્થંકર નામ કર્મ બંધાયું. બંધાયું નથી? બંધાયું. 7મી નરકમાં જનારા જીવને ગુરુ ભક્તિથી તીર્થંકર નામ કર્મ. વિચાર કરો, જે જીવને 7મી નરકનું કર્મ બંધાયું છે, એવું પાપ કર્મ બંધાયું છે મુનિની અસાધનાથી, જ્ઞાની મુનિની અસાધનાથી. એ જીવ તીર્થંકરની ભક્તિ, એને ગુરુ જ હતા, એમના માટે તો ગુરુ જ હતા ને. દેવને ગુરુ બે, દેવે એને ગુરુ એ ધર્મ આપનારે જ. એની ભક્તિથી, એના વિનયથી, એની વૈયાવૃતથી, એની શ્રદ્ધાથી, એનું બહુમાનથી, એનું અહોભાવથી, એનો ઉપકાર વેદવાથી કેટલું 7મી નરકનું કર્મ તોડીને પહેલી નરકમાં ને તીર્થંકર નામ કર્મ બાજુની ક્ષાયિક સંકિત લીધું. ગુરુ ભક્તિથી ક્ષાયી. કદાચ કોઈ કર્મ બંધાઈ ગયું હોય તો ડરવાનું નહીં. આ એવો ભગવાન મળ્યો છે ને મહાવીર જેવો કે બધા કર્મ ભાગી નાખશે. જ્ઞાનીઓ બી પૂર્વે તો પાપી હતા કે નહીં? મહાવીરનો જીવ ઋષભદેવના વખતમાં, મરીચીના ભાવમાં ઋષભદેવની વાત માની હતી? નથી માની. પણ પછી બૂજ્યો કે ન બૂજ્યો? શૈણિકનું ઉદાહરણ આપણા સમક્ષ છે, મહાવીરનું ઉદાહરણ આપણા સમક્ષ છે. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, સ્વીકારી લે, પ્રાયશ્ચિત કરી લે. પણ ગુરુ ભક્તિથી, પ્રાયશ્ચિતથી, પ્રતિક્રમણથી બધા કર્મ ધોવાઈ જશે. તીર્થપતિ પદ લીધું કે ન લીધું? ગુરુ ભક્તિ સે લહો તીર્થપતિ પદ શાસ્ત્ર મેં વિસ્તારે. જાઓ જોઈ લો. વ્રત નહીં, પચકાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી. ઠાણંગ જોઈ લો. ઠાણંગ સૂત્રની શાખ આપી દીધી. ઠાણંગ સૂત્રની શાખ આપી દીધી કે જાઓ જોઈ લો. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક. ઠાણંગ જોઈ લો. શ્રેણીક ઠાણંગ એટલે ઠાણંગ સૂત્રની શાખ છે. ઘણાને કહે શ્રેણીક ઠાણંગ હશે. તો ઠાણંગ સૂત્રની શાખ આપી છે ભગવાને. ભગવાને શાખ આપતા હતા, બધા સૂત્રોની શાખ. છતાં કે કોઈ સૂત્રમાં ના મળે તો મહાવીરના હૃદયમાં વાત હતી, જાઓ. ત્યાં સુધી એ કીધું છે કે કોઈ સૂત્રમાં, શાસ્ત્રમાં ના મળે ને તો મહાવીરના હૃદયમાં વાત હતી, જાઓ. અમે કહીએ છીએ ગેરંટી.
કેમ કે મહાવીરનું હૃદય જાણીતું ને ભગવાને. કોઈ વ્રત નહીં, કોઈ પચખાણ નહીં, તો એક શાયિક સંકિત થઈ શકે. આ સમજી જજો. એ રસ્તો જુદો છે, ભીતરનો રસ્તો છે. વિક્ષેપ ટાળી ગુરુ ભક્તિ, અરિહંત ભક્તિ, જીન ભક્તિ ને સ્વરૂપ ભક્તિ દ્વારા થાય. જીન ભક્તિમાંથી સ્વરૂપ ભક્તિમાં આવવું પડે. અને આ ગુરુમાંથી અંદરના ગુરુની ભક્તિમાં આપવું જોઈએ. બેનું કનેક્શન થવું જોઈએ. તો થાય શાયિક સંકિત, તો થાય સંકિત. એક ગુરુ અહીંયા, એક ગુરુ અહીંયા, એક જીન અહીંયા, એક જીન અહીંયા, એક પ્રભુ અહીંયા, એક પ્રભુ અહીંયા. આત્મા ને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. લીધું છે ને ભગવાને? શું લીધું છે? આત્માને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. એટલે છેડે આવી જાય, પરાભક્તિના છેડે આવે. ત્યાં સુધી ભક્તિ ખરી તો સ્વરૂપ ભક્તિ છે, પણ સ્વરૂપ ભક્તિ પ્રગટેની ત્યાં સુધી જીન ભક્તિ ને ગુરુ ભક્તિ છે. જીનેર ભક્તિ, જીનેર ભક્તિ, જીનેર ભક્તિ દિને દિને સદા મેસ્તુ, સદા મેસ્તુ, સદા મેસ્તુ ભવે ભવે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દ જીતરવાત્મજમ શ્રી રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. અંબાલાલ આ શ્લોક 24 કલાક બોલતા હતા. આ રચના અંબાલાલે કરેલી છે. આ શ્લોકની રચના અંબાલાલે કરી છે. ભગવાને સંસ્કૃત ભણવાનું કીધું તો સંસ્કૃત ભણીને શીખીને પહેલો આ શ્લોક રચ્યો. બોલ બોલ કરે, ભગવાન ભૂલાવા જ ના જોઈએ, ભગવાન ભૂલાવા જ ના જોઈએ, ભગવાન ભૂલાવા જ ના જોઈએ. એ ભક્તિથી સંકિત લીધું કે ન લીધું? એ ગુરુ ભક્તિથી સ્વરૂપ ભક્તિ પ્રગટ કરી કે ન કરી? અંબાલાલે સંકિત લીધું કે ન લીધું? ભગવાને શાખ આપી છે કે અમારા થકી 4 પુરુષો પામ્યા છે. નામ લીધું છે ને અંબાલાલને. જુઠાભાઈ તો બહુ શરૂઆતમાં, જુઠાભાઈ તો ખાલી વર્ષ 1.5 વર્ષમાં કૃપાળુજીના સમાગમમાં રહ્યા છે, બહુ નાની વયમાં. ભગવાનનો જન્મ કારતકમાં 24માં અને જુઠાભાઈનો કારતકમાં 23માં. 1 વર્ષ મોટા. અંબાલાલ 1 વર્ષ નાના 25માં. જુઠાભાઈ ઓળખી લીધેલા ભગવાનને. મોક્ષમાળા છપાવા આવેલા ને અમદાવાદ, ત્યારે ઓળખી લીધેલા, પ્રેમ કરી લીધેલો. પૂર્વનો પ્રેમ હતો. જુઠાભાઈનો જીવ કૃપાળુદેવના પૂર્વભવના પત્નીનો જીવ હતો. જુઠાભાઈનો જીવ કૃપાળુદેવના પૂર્વભવનો પત્નીનો જીવ હતો. એવું અંબાલાલે કીધેલું છે, લખેલું છે પ્રસંગોમાં. એટલે ભગવાને લખ્યું છે કે અમારા ખોડામાં રડતા, આ પૂર્વનું સ્ત્રીપણું છે એમ કહેતા. આ પૂર્વનું સ્ત્રીપણું છે. ભગવાન આવે ને એમના ઘરે તો ખોડામાં માથું નાખીને રડ્યા કરતા. આ પૂર્વનો સ્ત્રીપણાનો રાગ છે. ભગવાન કે તું રાગ કરીશ, અમે રાગ કરવાના નથી, અમે તો વીતરાગ છીએ. અને એ વીતરાગતાના પંથે જુઠાભાઈને લઈ ગયા છે. ઓછામાં ઓછા સમયમાં જુઠાભાઈને આપ્યું છે ભગવાને. પૂર્વના ઋણાનુબંધે ગુરુ ભક્તિથી, શ્રદ્ધાથી, વિક્ષેપ રહિત શ્રદ્ધા જોઈએ. કેવી? ચિત્તમાં વિક્ષેપ હોય ને ભક્તિ કરે, ચિત્તમાં વિક્ષેપ હોય ને પડાય, ગુરુ આજ્ઞા પડાય, પ્રેમ થાય. વિક્ષેપ હોય પ્રેમ થાય. બધું ભૂલાઈ જાય ને પ્રેમ કહેવાય. પ્રેમ કોને કહેવાય? બધું ભૂલાઈ જાય. દેહ ભાવે ભૂલાઈ જાય ને, કર્મ ભાવે ભૂલાઈ જાય ને, કુટુંબે ભૂલાઈ જાય ને, કાયાએ ભૂલાઈ જાય ને, બધું વિસ્મરણ થઈ જાય. એને પ્રેમ કહેવાય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અતિગની મીરાની ભક્તિ, નરસિંહની, એવી જુઠાભાઈની, સૌભાગભાઈની, અંબાલાલની, પ્રભુશ્રીની. મેળવ્યું કે ના મેળવ્યું? ભક્તિથી મેળવ્યું કે ના મેળવ્યું? પણ ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય, અને નિર્મળ થયેલું જ્ઞાન સ્વસ્વભાવને પામી શકે. આટલું સમજી જવાનું ક્રમ છે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય એટલે વિક્ષેપ વગરનું થાય, કોલાહલ વગરનું થાય, શુદ્ધ થાય. અને એ શુદ્ધ જ્ઞાન, નિર્મળ થયેલું જ્ઞાન પૂર્ણ સ્વભાવને પામી શકે. આ સ્વભાવ પૂર્ણ છે. જ્યાં સુધી જ્ઞાન નિર્મળ ન થાય ત્યાં સુધી સ્વભાવને પામી શકે, ઓળખી શકે? ન પામી શકે. તો શેણિક એનાથી પામ્યા, જુઠાભાઈ એનાથી પામ્યા, પ્રભુશ્રી એનાથી પામ્યા.
પણ નિષ્કામ ભક્તિ કેવી? નિષ્કામ ભક્તિ, નિશંક ભક્તિ, નિર્વિકલ્પ ભક્તિ, પૂર્ણ ભક્તિ, વિક્ષેપ વગરની ભક્તિ. અત્યારે તો જીવ ભક્તિ કરીને બદલામાં માગી લે. હજી તો થોડી અડધો કલાક ભક્તિ કરે કે ભગવાન સમકીત આપી દે. ભગવાન કે મફતમાં ના મળે. આ બધા જીવો જુઓ 24 કલાક દિન રાત રહે તદ ધ્યાનમહી, દિન રાત રહે તદ ધ્યાનમહી. અખંડ ભક્તિ જોઈએ. કેવી ભક્તિ જોઈએ? અખંડ. ત્યારે જ્ઞાન નિર્મળ થાય. વિક્ષેપ વગરનું ચિત્ત કરે. ભક્તિ શું કરે? મનનો કોલાહલ, મનની અશાંતિ, મનનો સંતાપ. બહુ આરંપરિકના વિકલ્પો કર્યા હોય ને એટલે બહુ સંતાપ પડ્યો હોય. આ પૈસા આટલા ભેગા કરી લઉં ને આટલા ગોઠવી લઉં ને આટલા વધારી લઉં ને આટલા મેળવી લઉં. છે ને બધા પૈસાવાળાને વધારે સંતાપ. સાચું કહું, એવું પૈસા હોય ને સંતાપ વધારે. ઠન ગોપાલ હોય ને હું સંતાપ. લઈ જાઓ કે શું છે, સારું લઈ જાઓ, અમારા ભગવાનના વચનો છે, લઈ જાઓ. ચિત્ત સંતાપ વગરનું, વિક્ષેપ વગરનું, નિર્વિક્ષેપ થવું જોઈએ. ભક્તિ એ સાધન છે. ગુરુને ભક્તિ જોઈતી નથી. પોતાની નિર્મળતા માટે ભક્તિ છે. એના માટે છે. જ્ઞાની જોતી હશે ભક્તિ, તમે બધા મને પગે લાગ્યા કરો, ખમાસ નો દીધા કરો, જતો રે કે તારું માન તોડવા માટે ખમાસનું દે. હું કહેતા કૃપાળ દેવ, તારું માન તોડવા માટે ને વિક્ષેપ તોડવા માટે ખમાસણું દે. રમેશભાઈ, ક્યારેક બહુ વિક્ષેપ ચાલતો હોય ને 10 ખમાસણા દે દેવાના ભગવાનની આગળ. જોઈ લો, સાષ્ટાંગ દંડવત, ઘણો વિક્ષેપ તૂટી જશે. એટલી ગુરુમાં, જ્ઞાનીમાં શક્તિ હોય. એની ઓરામાં, એના વાઇબ્રેશનમાં, એના સાનિધ્યમાં, એની સમીપમાં, એના પડોશમાં રહો તો ખરા. એની ઓરામાં રહો તો ખરા. એના વાઇબ્રેશનમાં રહો તો ખરા. એની પવિત્રતાના સ્પંદનોમાં આવો તો ખરા. એના સમીપમાં આવો તો ખરા. એને ભાવથી ભજો તો ખરા. કંઈ બની ગયું, કોઈ કંઈ બોલી ગયું, કંઈક લડી ગયું, કંઈક આગુ પાછું થઈ ગયું, ચિત્ત વિક્ષેપ થતા વાર નહીં લાગે. આ તો મંજીભાઈ છે, કાચ જેવું છે, ફટ દઈને આમ થઈ જાય. ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નેસિયાય મથેણ વંદામી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાનીના આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. જો ઘણો વિક્ષેપ ટળી જશે, ઘણું અજ્ઞાન ટળી જશે, ઘણું માન ઘડી જશે. માન ઘડે ને તો વિક્ષેપ ઘડે. મોટું માન જ નડે છે. વિક્ષેપ મોટો માનનો છે. માન એ મોટું અજ્ઞાન છે. મોટું અજ્ઞાન કયું? જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. આ ભગવાનનું વચન તો બરાબર સામે જ રાખવાનું. આ ભગવાનનું વચન તો સામે જ રાખવાનું. કેમ કે ડગલે ને પગલે આડું આવશે. ડગલે ને પગલે આડું આવે. મેં કેવી ભક્તિ કરી, મેં કેવું ધ્યાન કર્યું, મેં કેવી માળા કરી, મેં કેવું સામાયિક કર્યું, મેં કેવું ત્યાગ કર્યું, મેં કેવો તપ કર્યો, હું કેવો નિવૃત્તિમાં રહું છું, હું જો કેવો એકાંતમાં રહું છું. આ બધું ઊભું થાય. આ બધું ઊભું થાય છે ને. મનનું ભૂત જ છે ને, મૌન જ છે ને. તો તું એકાંત અને શાંત સ્થાનમાં રહે છે એ કોઈને દેખાડવા માટે, તારી આત્માની શુદ્ધિ માટે, આત્માની શુદ્ધિ માટે, આત્માની ઉન્નતિ માટે. તેમાં પછી એનું વખાણ જોયું. તારે વખાણ જોયું છે. માનને મારવાનું. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. કઈ બિલાડી આડી આવે છે? પેલી બિલાડી આડી આવે ને કે પેલી કે બિલાડી આડી આઘારે જો. મોટામાં મોટી માનની ને મોહની 2 બિલાડીઓ આપણે દરરોજ આવે. એક માનની બિલાડી આડી ઉતરે, એક મોહની બિલાડી આડી ઉતરે. જીવને અંદરમાં જવા જ ન દે. જવું તો છે. જ્ઞાની મળ્યા છે, ગુરુ મળ્યા છે, સદગુરુ મળ્યા છે, વિતરાગી પુરુષ મળ્યા છે, નિર્ગંત પુરુષ મળ્યા છે, એકાવતારી પુરુષ મળ્યા છે, તીર્થંકર કોટીના પુરુષ મળ્યા છે. જવું તો છે, જવાતું નથી. માનને મોહ આડા આવે છે. મતાગ્રહ આડો આવે છે. ઘણા તો મતાગ્રહ.
ડેરાવાસીનો, થાનકવાસીનો, દિગંબરનો, શ્વેતાંબરનો, ઢીકણાનો, ફલાણાનો. મૂકી દે. માનને મતાગ્રહ માર્ગ પામવામાં આડા સ્તંભ રૂપ છે. માનને મતાગ્રહ એ પામવામાં આડા સ્તંભ રૂપ છે. આત્મામાં કોઈ ગચ્છમત નથી, આત્મામાં કોઈ સંપ્રદાય નથી. આત્મા વાડાથી, વેશથી, ગચ્છથી, મતથી, સંપ્રદાયથી, ક્રિયાથી, લિંગથી પર છે. એ તો શુદ્ધ ચૈતન્ય રૂપે, શુદ્ધ જ્ઞાયક રૂપે છે. જેવો છે એવો છે. સમજાય તો સમજજે. શબ્દોની ઘણી મર્યાદા છે. ભાવ અમર્યાદિત છે, શબ્દ મર્યાદિત છે, ભાવને જ્ઞાન અમર્યાદિત છે. વિક્ષેપ ટાળવાનો. વિક્ષેપ આવશે. કેવો વિક્ષેપ ટાળ્યો હશે ભગવાને? ચિત્તની અશાંતિ, વિક્ષેપ, સંતાપ. આરંભ પરિગ્રહના વિકલ્પો બાજુમાં મૂકી દેવાના. બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. આ તો બધું મન બુદ્ધિ ભગાવે છે. કોણ ભગાવે છે? મન બુદ્ધિ ભગાવે છે કે આટલું મેળવી લઉં, આટલું ભોગવી લઉં, આટલું કરી લઉં. કાંઈ કરવું નથી, ઠરી જવું. હમણાં કાંઈ કરવું નથી, પરમાત્માના ચરણમાં, શરણમાં ઠરી જવું. શાંતપણું, સમપણું, શાંતપણું, સમપણું, વૈરાગ્ય, વૈરાગ્ય, ઉપશમ, 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 ઉપશમ. વિક્ષેપ વગરનું ચિત્ત થાય ત્યારે સમજવાનું કે ભક્તિ બરાબર કરો છો, નહીં તો નથી કરતા. પૂર્ણતાને પ્રેમ જાગે ને ભક્તિ કહેવાય. પૂર્ણતાને પ્રેમ થયો તને? આ તો પૂર્ણતા છે. સિમંદર સ્વામી પૂર્ણતા છે. પૂર્ણતાને પ્રેમ કરવો અને પોતાની અપૂર્ણતાને સ્વીકારવું એના ભક્તિ. પૂર્ણતાને પ્રેમ કરવો અને પોતાની અપૂર્ણતાનો સ્વીકાર કરવો એને ભક્તિ કહેવાય. અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કેવળ કરુણામૂર્તિ છો દીનબંધુ દીનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુ મુજહા. શું કહેવાનું? કેવળ કરુણામૂર્તિ છો દીનબંધુ દીનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુ મુજહા. 2 વાર, 5 વાર, 15 વાર, 25 વાર બોલી જવાનું. બધો વિક્ષેપ નીકળી જશે. બોલવાનું, ભાવ કરવાનો, ભાવભાષણ કરવાનું. ખાલી બોલી નહીં જવાનું. કોઈ સાંભળે છે કે એવું કંઈ નહીં જોવાનું. મારો આત્મા, મારું હૃદય, મારું મન સાંભળે છે કે નહીં, મારો વિક્ષેપ ટળે છે કે નહીં, બોલી જવાનું 5, 25, 50 વાર. નિર્વિક્ષેપ ચિત્તમાં જ્ઞાનની નિર્મળતા અને જ્ઞાન સ્વભાવનો લક્ષ થાય છે. વિક્ષેપવાળું ચિત્ત જ રહ્યા કરે છે. આ 20 દોરા હું કામ લખ્યા છે ભગવાને? હું કવિ છું એવું બતાવવા માટે ને? હું કવિ છું એવું બતાવવા માટે કે જીવને જગાડવા માટે? ખબર નથી ભગવાનને કે જીવ શિવ જ છે, આત્મા પરમાત્મા છે, પણ આ બધો કચરો ન નીકળે ત્યાં સુધી ન થાય. ભગવાન બધી ખબર છે કે આત્મા પરમાત્મા ત્યારે જ થાય કે આ બધો કર્મનો ને મનનો ને મોહનો અને વિક્ષેપનો કચરો નીકળી જાય ત્યારે જ થાય. મળ વિક્ષેપના જ્ઞાન, બાકી ન થાય. એટલે લખ્યું ભગવાને, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. હું તો ક્રોધ કષાયથી ભર્યો, તું તો ઉપશમ રસનો ધર્યો. હું તો મનથી ન મૂકું માન, અને તું માન રહિત ભગવાન. જો પોતાની અપૂર્ણતા ખ્યાલ આવી ને, શું આવ્યું કે હું અપૂર્ણ છું પ્રભુ, અજ્ઞાનમાં બેઠો છું, મળ વિક્ષેપને અજ્ઞાનમાં બેઠો છું, અને તું ક્રોધ કષાયનો દરિયો, અને તું ઉપશમ રસનો દરિયો, હું તો ક્રોધ કષાયનો ભર્યો. હું તો મનથી ન મૂકું માન, ને તું માન રહિત ભગવાન. અને પછી જ્ઞાની શું કે? હું તો સમકિતથી અધૂરો, તું કેવળ કમલા વર્યો. એ જ્ઞાની બોલે. શું બોલે? હું તો સમકિતથી અધૂરો અને તું કેવલ કમલા વર્યો. કેમ કે સમકિતમાં
જ્ઞાનની સાથે અજ્ઞાન છે. હજી કેવળ જ્ઞાન નથી એટલે જ્ઞાનની સાથે અજ્ઞાન છે. એટલે કોઈ જ્ઞાની પોતાને અજ્ઞાની કહે ને તો કોઈ દોષ નથી. અજ્ઞાની છે એમ કહી દે. કેમ? કેવળ જ્ઞાનની અપેક્ષા અજ્ઞાની. જ્ઞાની બી બધા કેવળ જ્ઞાનની અપેક્ષા અજ્ઞાની. સમકીર્તિ અધૂરો અને તું તો કેમલ કમલા વર્યો. આવે છે કે નહીં? સુનો શાંતિ જીનંદ સૌભાગી, હું તો થયો છું તુજ ગુણ રાગી. કેવી ભક્તિની રચનાઓ કરી છે. એમાં પોતાની અપૂર્ણતા જણાય છે ને. ભક્તિ એટલે પોતાની અપૂર્ણતાનો અહેસાસ અને ગુરુને જ્ઞાનીની પૂર્ણતાનો અહેસાસ. ઓહો, કેવો પૂર્ણ પુરુષ, કેવો વિતરાગી પુરુષ, કેવો શુદ્ધ પુરુષ, કેવો પરમાત્મા પુરુષ મને મળ્યો ને હું આ સંસારની માયામાં ને કાયામાં ને આરંભના ને પરિગ્રહમાં ને વૃત્તિના વિક્ષેપમાં ને રાગદ્વેષના પરિણામમાં ભવના ભવ બગાડી રહ્યો છું. ઉપશમ, મનથી છૂટા પડી જાઓ. ઉપશમ, કશાયથી છૂટા પડી જાઓ. ઉપશમ, વિક્ષેપનો ક્ષય કરી દો. ઉપશમ, પ્રસમ ભાવમાં. કેવા ભાવમાં? પ્રસમ ભાવમાં. કેવા કૃપાળુ પ્રસમ ભાવમાં સ્થિત છે, દેખાય છે? મારો દેશ હરી, મારો જાત હરી, મારો કાળ હરી, મારો વેશ હરી, બધું હરી હરી હરી. કાલ 255મો પત્ર વાંચવાનું કીધું તો એમાં આ બધું છે, વાંચજો. એક પુરાણ પુરુષને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી. કોઈ પદાર્થમાં અમારી રુચિ નહીં નથી. કેવી દશા છે ભગવાનની, કેવી વિતરાગ દશા છે, કેવી શુદ્ધ દશા છે, કેવી નિર્વિકલ્પ દશા છે, કેવી નિર્ગંથ દશા છે. વાંચજો 255મો પત્ર વાંચવો. 254ના પોતાના અવગુણ ઉચ્ચારવા કે 254માં માર્ગ પ્રાપ્તિને રોકનારા કેવા અવગુણ છે એ વિચારવું. 255માં ભગવાનની દશા વિચારવી. 449માં કયા દોષો નડે છે વિચારવા. 301માં કઈ 4 આજ્ઞાઓ કરી છે વિચારવી. 301માં 4 આજ્ઞાઓ છે. ભગવાનનું આખું જીવન ને આખું વચનામૃત તમને ભાષે ને તો સમજવાનું કે તમે કૃપાળુદેવના પ્રેમી છો, બાકી નથી. આખું જીવન ભાષે, આખા વચન ભાષે કે ક્યાં શું વાત મારા ભગવાને મારા માટે લખી છે, મારા માટે લખી છે, મારી શુદ્ધિ માટે, પરિણામોની શુદ્ધિ, જ્ઞાનની નિર્મળતા, સમાધિની પ્રાપ્તિ અર્થે મારા માટે લખી છે ભગવાને, મારા માટે. સમજે કોઈ સૌભાગ્ય તો એમાં નંબર આવે કે ન આવે આપણો? સમજે કોઈ સૌભાગ્ય તો એકલા સૌભાગ્ય પૈકી આપણો નંબર આવે કે ન આવે? આવે. લગાડો તો આવે, લાઈનમાં ઉભા રહો તો આવે. પછી લાઈન છોડીને જતો રહે તો ભગવાન શું કરે? લાઈન છોડીને જતો રહ્યો તો પછી કાગડા કૂતરાને વાઘ નાગને એકેન્દ્રિયના ભવો તો ઉભા જ છે નરકની ગોદના. કોઈ બાપો બચાવે નહીં. પકડી રાખો. દ્રવ્યશુદ્ધ, ભાવશુદ્ધ. આજ્ઞા આત્મા. દ્રવ્યશુદ્ધ, ભાવશુદ્ધ. આજ્ઞા આત્મા. ભક્તિ સ્વરૂપ. ભક્તિ સ્વરૂપ આમ છે. અવલંબન, નિજ અવલંબન, અવલંબન, નિજ અવલંબન. આમ પ્રક્રિયા ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. લખાઈ ગયું એટલે દ્રવ્ય શુદ્ધ, વણાઈ ગયું એટલે ભાવ શુદ્ધ. શ્રદ્ધામાં, ભાવમાં, પ્રેમમાં, પ્રતીતમાં, વિશ્વાસમાં, વિચારમાં, ધારણામાં, ભાવનામાં, પરિણમનમાં ભાવ શુદ્ધ. ભાવ શુદ્ધ થાય તો સાક્ષાત આત્મા આવે. લખેલું તો આખી દુનિયામાં છે, ગુજરાતીમાં છે. નાના છોકરાને બેહાડો તો એ વાંચી જાય. તો શબ્દો છે ગુજરાતીના. એનો આશય ન પકડાય તો, એનો ભાવ ન પકડાય તો છે કે નહીં? એનો પરમાર્થ આશય છે કે નહીં? એનો પરમાર્થ આશય છે, પરમાર્થ બોધ છે, પરમાર્થ પ્રેમ છે. આખો પાર પરમાર્થ છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. દેવ ગુરુ ધર્મ વ્યવહારમાં આવે, પરમાર્થે પોતાનો સ્વભાવ. વિક્ષેપ ટાળવા માટે ભક્તિ છે. મળને કાઢવા માટે પ્રસમ ભાવ, ઉપશમ ભાવ, શાંત ભાવ. શાંતપણું, અસંગપણું, મૌનપણું,
જાગ્રતપણું, મહાપુરુષોના વચનોનો વિચાર ધારણામાં લેવો, વિચારણામાં લેવો, ભાવનામાં લેવો. જ્યાં સુધી ભાવભાસન ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવો. શ્રવણનો, મનનનો, દિદિધ્યાસનનો, ભાવભાસનનો અને પછી છેલ્લે સ્વાનુભવનો. મોટા ભાગના જીવો ખાલી શ્રવણ ને વાંચન સુધી પહોંચે છે. મોટા ભાગના જીવો શ્રવણ ને વાંચન, મનન, નિધિધ્યાસન, ભાવભાસન અને સંવેદન સુધી પહોંચનારા કોક જ છે. કોક જ. કોઈ પામે મુમુક્ષુવાદ, પાછું કહીએ દીધું છે ભગવાને, એ કોઈ પામે મુમુક્ષુવાદ, ઝાઝા નહીં. સિંહના ટોળા ના હોય, સિંહ તો કોક એકાદ જ હોય. સિંહના ટોળા ના હોય, કોક એકાદ જ હોય. એટલે ભગવાને કહી દીધું કોઈ પામે મુમુક્ષુવાદ. કીધું કે ન કીધું? મૂળ માર્ગમાં કોઈમાં નંબર નહીં લગાડવાનો, આપણો લગાડવાનો કે નહીં લગાડવાનો? દ્રઢતાથી લગાડવાનો કે સાહેબ એ કોઈમાં હું જ છું, તમારી પાસે પાસે હું છોડવાનું નથી તમને. છોડું ન તારો છેડલો સદગુરુરાજ, સદગુરુરાજ મૂકું ન તારો કેડલો સદગુરુરાજ, સદગુરુરાજ આવ્યો તારી શરણે સદગુરુરાજ, સદગુરુરાજ. શરણ છોડાય? હવે છોડાય? ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું કૃપાળુ દેવા. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવા. સામું જુઓ ને સેવક જાણી, એવી ઉદય રત્નની વાણી. એક વાર જો નજરે નિરખો, આવે છે ને એ પછી આગળ ઉપર છે. તો કરો મુજને તુમ સરીખો, જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું કૃપાળુ દેવા. સામું જુઓ ને સેવક જાણી, એવી ઉદય રત્નની છેવા. એક વાર જો નજરે નિરખો, કરો મુજ તુજ સરીખો, અને સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ઘાસ. એનો અંશ આપે કે ના આપે? ભગવાન અંશ આપે કે ન આપે? જૂઠાભાઈને આપ્યો કે ના આપ્યો? સૌભાગભાઈને આપ્યો કે ના આપ્યો? અંબાલાલને આપ્યો કે ના આપ્યો? પ્રભુસિંહને આપ્યો કે ના આપ્યો? બે જુવાનિયા, અંબાલાલ ને જૂઠાભાઈ જુવાનિયા, સૌભાગભાઈ પ્રૌઢ ઉંમરલાયક, અને પ્રભુસિંહ સાધુ. જો બધી વેરાયટી ભગવાને આપી છે, બધી વેરાયટી. બે જુવાનિયાને આપ્યું, એક વૃદ્ધને આપ્યું, અને એક સાધુ સંન્યાસીને આપ્યું. વેરાયટી. જાઓ, ગ્રહસ્થને મળશે, સાધુને મળશે, જે આવે એને આપીશું. હારે કોઈ માધવ લ્યો, માધવ લ્યો. આપ્યું કે ના આપ્યું ભગવાને? બે જુવાનિયાને આપ્યું કે ના આપ્યું? જૂઠા અંબાલાલ બે જુવાનિયા, સૌભાગભાઈ ભગવાન કરતા 2.5 ગણા મોટા, મોટી ઉંમરના. મોટી ઉંમરે સમકીત લીધું કે ન લીધું? વૃદ્ધ અવસ્થામાં ગભરાવાનું નહીં કે સાહેબ ગયડામાં સમકીત ન થાય, હવે ઉંમર થઈ ગઈ, હવે સિમંદર સ્વામી પાસે જવું ત્યારે કોઈ કોમ થાય, કોઈ નહીં થાય. અત્યારથી જ કરી લે. આત્મા ગરડો થયો જ નથી, આત્મા વૃદ્ધ થયો જ નથી, ખોખું ગયડું થયું છે, હકીકત છે. અમુક પ્રકારની શક્તિ ઓછી થઈ જાય, પણ બેઠો બેઠો સ્મરણ, ભક્તિ, વિચારણા, ધારણા, પુરુષાર્થ કરવામાં કોણ ના પાડે છે? જો બેઠા હોય તે થાય કે ન થાય? થાય કે ન થાય? એટલે તો મોટી ઉંમરવાળાના પત્રનો જવાબ ભગવાને 843માં આપ્યો છે. 843માં પત્ર કીધું હતું ને, 843 ગુરુગમનો પત્ર છે. એમાં છેલ્લા પેરેગ્રાફમાં ભગવાને લખ્યું છે કે સાહેબ મારી તો ઉંમર થઈ ગઈ, હવે મારાથી ધર્મ ચમ થાય, તમારી આજ્ઞા ચમ પડાય. ત્યારે ભગવાને ચાવી આપી દીધી છે, ગુરુગમ આપી દીધું 843. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. જો ખેદ નહીં કરો કે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, હવે મારી ઉંમર થઈ ગઈ, એવો ખેદ નહીં કરો. ખેદમાં વીર્ય મોડું પડી જાય, વધુ પડતા ખેદમાં વીર્ય મોડું પડી જાય.
અત્યારે લોકો ખેદ કર્યા કરે છે, અમારા સ્ત્રીનું ખોડિયું કોઈ ન થાય, અમારા ઘરમાં ઘણું કામ કોઈ ન થાય, અમે ગયડા થઈ ગયા, ઉંમર થઈ ગઈ, હવે કોઈ ન થાય, અમને કોઈ અનુકૂળતા સગવડ નથી, કોઈ ના થાય. એવું ખેદ નહીં. વધુ પડતો ખેદ વીર્યને મંદ કરી નાખે. બહુ ખેદ નહીં, પુરુષાર્થ. ખેદ નહીં કરતા સુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટનું સુલભ છે. 819 એ ડાબે હાથે અંબાલાલને 843. ભગવાનના વચનોને તો એવા હૃદયમાં લખી લેવાના કે ડગલે ને પગલે મારો ભગવાન, મારો ભગવાન, મારો ભગવાન. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવલે. જો એ ચાવી આપી. કોઈ ઉંમર લાયકે લખ્યું હશે ને, સાહેબ હવે મારાથી તો આ ખોખું, મારા કોઈ ગળીમાં ગોઠણ દુખન, પેટમાં દુખન, પીઠમાં દુખન, બેકમાં દુખન, હેડમાં દુખન, હાર્ટમાં દુખન, ની પેન ને નેક પેન ને આ દવા લઉં ને આ દવા લઉં ને આ દવા લઉં. ઘણા તો ચણા મમરા જેટલી દવાઓ હોય, બોલો આટલી બધી દવાઓ હોય, 8, 10, 15. તો એ ડરવાનું નહીં. મારો ભગવાનનો માર્ગ છે ને, વિતરાગ થવાનો છે કે નહીં? જ્યાં બેઠા હોતા થાય કે ના થાય? ત્યારે 843 નો આ પેરેગ્રાફ વાંચી લેવાનો. શું કરવાનો? 843 કયો? બોલો, ભૂલી ના જતા હો. ભગવાને મને પાકું કરાવવા માટે મોકલ્યો છે. તમારું તો થાય કે ન થાય, મારું તો થઈ જાય છે. તમારું થાય કે ન થાય, હું તો મારું પાકું કરી લઉં છું. સેલ્ફ ચાર્જિંગ થઈ જાય છે. તમારી કોઈ ગેરંટી નથી. તમારી નિયતિ ને તમારો પુરુષાર્થ, મારું સેલ્ફ ચાર્જિંગ થઈ જાય છે. મારા માટે સ્વાધ્યાય છે, તમારા માટે સત્સંગ છે, મારા માટે સ્વાધ્યાય છે. પ્રથમ લેહી ઉપદેશ, प्रथम ले ही उपदेश, सबसे न्यारा आगम है वो ज्ञानी का देश. मम विशुद्धि सेना माटे छे? मम विशुद्धि, मम विशुद्धि. શું કીધું સમયસારમાં? એ કુંદ સ્વામીએ શું કામ લખ્યું હતું કે મમ વિશુદ્ધિ, મમ વિશુદ્ધિ. 843 વાંચી લેવાનું. ગુરુગમ છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું, એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય ગ્રહણ કરવો. અને એવી વૃત્તિનું બળ મંદ પડશે ભૂમિકા અનુસાર. એ વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા અને તેના અદ્ભુત ચરિત્રમાં દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. આ સુગમ, સર્વોત્કૃષ્ટ, ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. ઓમ નિર્વિકલ્પ. ભગવાન પાછા સમાધિમાં જતા રહ્યા. કેવી ચાવી આપી છે? આ માસ્ટર કી છે, ગુરુગમ છે. આટલું વિચાર કરો ને. દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી નાખો. આ ખોખાનું જે થવું હોય થાય, જીવવું હોય જીવે, મરવું હોય મરે, મારું છે જ ક્યાં. પણ એની પાસે કામ લઈ લેવાનું છે. બસ એની પાસે સાધનનું કામ લઈ લેવાનું છે. ત્યાં સુધી મનુષ્ય બહુ સાધન, જ્યાં સુધી મનુષ્ય ભાવ છે ત્યાં સુધી સાધન. ખોખામાં રાગ નહીં. મનુષ્ય ભાવ છે સાધન, ખોખામાં રાગ નહીં. હજી સમજો ભેદ. મનુષ્ય ભાવ છે ત્યાં સુધી સંયમ થઈ શકે, સાધના થઈ શકે, ભાવના થઈ શકે, ભક્તિ થઈ શકે, પુરુષાર્થ થઈ શકે. ખોખાને રાગ કરવાનો નથી. ખોખું જુદું. દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું. હું બોલવાનું? હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું. શું બોલવાનું? હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું. શું બોલવાનું? હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું. એવી વૃત્તિનો નિશ્ચય. પહેલા તો નિશ્ચય તો કરો. તત્વજ્ઞાન નિશ્ચય કરાવે છે, આત્મજ્ઞાન આશ્રય કરાવે છે. તત્વજ્ઞાન તત્વનો બોધ નિશ્ચય કરાવે, તત્વનો બોધ નિશ્ચય કરાવે. અને આત્મજ્ઞાન અનુભવ કરાવે એટલે આશ્રય કરાવે. જે તત્વબોધથી નિશ્ચય થયો હોય ને એનો આશ્રય થાય, એનો અનુભવ આવે, ભાવવાસન આવે. નિશ્ચય સુધી જ પહોંચનારા જીવો બહુ ઓછા છે. નિશ્ચય સુધી જ પહોંચનારો વર્ગ, સાંભળનારો વર્ગ હજારોમાં, સેંકડોમાં. અંતરંગ નિશ્ચય સુધી વાંચ્યા પછી નિશ્ચય કરો છો કે આ ભૂલીશ નહીં. હવે બોલો, નિશ્ચય કરો 843 ચાવી ભૂલીશ નહીં. એટલો નિશ્ચય કરો. હમણાં નહીં કરો, હમણાં જઈને ભૂલી જશો.
ભોજનમાં, ખાવામાં, હરવામાં, ફરવામાં, વિષયમાં, ભોગમાં, દીકરામાં, દીકરીમાં, સગામાં, સંબંધીમાં નિશ્ચય કરીને જાઓ કે આ વચન હું આપ્યું મારા ભગવાને, હવે આ ચાવી છે, છોડીશ નહીં. ગાડીની ચાવી, સ્કૂટરની ચાવી કેવી હાચવીને રાખો છો? રાખો કે નાખો ગાડીની ચાવી, સ્કૂટરની ચાવી? મારા ભગવાનની ચાવી ખોવાઈ જાય છે, બધી એ ખોવાઈ જાય છે. ભૂલાય હે નહીં, ભૂલાય. દીકરાનું નામ ભૂલાય, ઘરવાળાનું નામ ભૂલાય. ગુજરી ગયા હોય ને તો એ રડ્યા કરે કે મારે જતા રહ્યા, મારે જતા રહ્યા, મારા જતા રહ્યા. અલ્યા, ઘરવાળાનો જેટલો વિરહ રહે છે ને એટલો પરમાત્માનો વિરહ રહે ને તો એ સંકિત થઈ જાય. આ હકીકત કહું છું. સંસારી જીવોને ઘરવાળાનો જેટલો હું વિરહ જોઉં છું, બિચારા પિયરમાં 5 દિવસ રહેવા ગયા હોય ને તો એ રહેવા નથી, જલ્દી આવો મજા નથી, જલ્દી આવો મજા નથી. એવો મારા ભગવાનનો, હરિનો વિરહ કોઈને નથી લાગતો. ને હરિના વિરહમાં સંકિત થાય. હેમાં સંકિત થાય? હરિના વિરહ અગ્નિમાં, પરમાત્માના વિરહ અગ્નિમાં, ગુરુના વિરહ અગ્નિમાં સંકિત તો સેજે આવે. કરવાનું છે કે આવે? આ વચનની ચાવીઓ યાદ રાખવાની. પ્રેમ કરવાનો. પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી ગુરુગમ લેજો રે જોડ. નિશંક નિર્વિકલ્પ પ્રેમ એ ભક્તિ છે, પરાભક્તિ છે. પરાભક્તિ આગળ ઉપર સમજાય. પરાભક્તિ એટલે નિશંક નિર્વિકલ્પ અભેદ પ્રેમ આવી જાય ને પરાભક્તિ છે. અને એના છેડે સંકિત આવે જેવો નિયમ છે. પરાભક્તિના છેડે સંકિત આવે. અભેદ ભક્તિ છે, અભેદ ભક્તિ છે. ભેદ ભક્તિ, અભેદ ભક્તિ, ગુણ ભક્તિ, સ્વરૂપ ભક્તિ. પહેલા ગુણ ભક્તિ, પછી અભેદ ભક્તિ. પરાભક્તિનો છેડો શબ્દ વાપર્યો છે. ધીરે ધીરે કોઈ મહાપુરુષથી સમજ્યું કે પરાભક્તિનો છેડો એટલે હું, ત્યારે સંકિત આવી જાય, આવી જ જાય. કેમ કે ત્યાં એટલું બધું જ્ઞાન નિર્મળ થઈ ગયું હોય અને જ્ઞાનીના વચનમાં એટલી બધી શ્રદ્ધા હોય કે ચાવી છૂટે જ નહીં, ભૂલાય જ નહીં. 103 ડિગ્રી ચાવ હોય ને 104 ડિગ્રી તાવ હોય ને તો એ વચન છૂટે નહીં કે દેહાદિકમાંથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચય ને આશ્રય. અને એવી વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા અને તેના અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને પ્રમત કર. ઢીલો કેમ પડી જાય છે? બળિયો થઈ જા. તું મહાવીરનું બાળક છો, તું મહાવીરનું સંતાન છો, બળિયો થઈ જા. વીરજીને ચરણે લાગો, વીરપણું તે માગું રે, મિથ્યા મોહ તિમિરભાઈ ભાગ્યું, જીત નગારો વાગ્યું રે. બળિયા થવાનું. આ તો 100 ડિગ્રી થયો ના હોય ને બધાને ઘરમાં ઊભા કરી દે. એટલે મને મજા નથી, બધા મારા આજુબાજુ ફરો, મને માથે પોતો મૂકો, ડોક્ટરને બોલાવો, દવા આપો, તમે કોઈ મારી ખબર રાખતા નથી, ઓમ થઈ જાય. હજી તો 100 ડિગ્રી થયો હોય ને તો 104 ડિગ્રીમાં શું કરવાના છો? 105 ડિગ્રીમાં આ વચન કામ આવે. જીતેનભાઈ 104 ડિગ્રી ને 105 ડિગ્રીમાં લક્ષ ગયો નથી એવી સાધના અંતરથી થઈ છે. એની કૃપા. ખબર જ ન પડે કે શરીરમાં તાવ છે. એટલું વેદન આવવાથી અંદરમાંથી એવી પ્રતીતિ આવે, એવો બોધ આવે, ગુરુ વચનનો બોધ આવે, ઉભરાય. આની વૃત્તિ તૂટી જાય, વૃત્તિ ક્ષય થઈ જાય, દેહભાવની વૃત્તિ ક્ષય થઈ જાય. તમને ખબર જ ન રહે કે શરીરમાં શું થઈ રહ્યું છે. તમારું તો નજર ભાન આત્મા ઉપર હોય. ચૈતન્ય 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 ચૈતન્ય, અસંગ 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 અસંગ, જ્ઞાયક 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 જ્ઞાયક. જ્ઞાયકમાં શાતા કંઈ નથી. જ્ઞાયકમાં તાવ ને બીમારી કાંઈ નથી. એ તો પુણ્ય પાપથી પર શુદ્ધ ચિન્મય વસ્તુ છે. પ્રતીતિમાં આવી જવું જોઈએ. અહીંયા વેદનમાં, પ્રતીતિમાં. આપણે તો હર્ષ વિષાદ કર્યા કરીએ, મજા નથી. આખો દાડો જીન પૂછો કે સાહેબ મજા નથી, ખાવાનું પચ્યું નથી, માથું ભારે રહે છે, નીમાં દુખાવો છે, હેડમાં દુખાવો છે, ગોળીઓ લઉં છું ત્યારે થોડું સારું લાગે છે. ફરિયાદ ને ફરિયાદ. પેલા કીધું ને ફરી ફરિયાદ. ભક્તિમાં પહેલા દિવસે પેલા ભાઈએ લીધું હતું. ફરી ફરિયાદ. ફરિયાદનું કામ આવે ખરું, બધાને આવે, પણ જુદા પ્રકારની ફરિયાદ. કે મને અધૂરો હું કામ રાખ્યો, હવે પૂરો કર, એ ફરિયાદ છે. કે મને અપૂર્ણ હું કામ રાખ્યો, પૂર્ણ બનાય, એ ફરિયાદ છે. પણ એ કેવી ભગવાનની ફરિયાદ છે, જુદા પ્રકારની. કે દુખિયા મનુષ્યોનું પ્રદર્શન ભરવામાં આવે ત્યારે એના શિરોભાગમાં અમે છીએ. દુખિયા મનુષ્યોનું પ્રદર્શન ભરવામાં આવે ત્યારે અમે એના શિરોભાગમાં છીએ. કે અમારા જેટલો દુખિયો કોઈ નથી.
કે ભગવાન બધું આપ્યું તો હવે અધૂરો હું કામ રાખ્યો છે, પૂર્ણ આપ. પણ એ ફરિયાદ જુદા પ્રકારની છે. એ તો પૂર્ણતાનો લક્ષ્ય છે, એ તો પૂર્ણતાનો પ્રેમ છે, એ તો પૂર્ણતાની શ્રદ્ધા છે, તો પૂર્ણતાનો પુરુષાર્થ છે. કે વિતરાગતા આપી હવે પૂર્ણતા, સમકીતા આપી હવે કેવળ જ્ઞાન આપ. આ જગતની રચનાનો રાગ તો તૂટી ગયો છે, જગતની રચનાનો રાગ તો તૂટી ગયો છે, વિક્ષેપ તો તૂટી ગયો છે. કેવળ જ્ઞાનનો અંશ આપ્યો તો પૂર્ણત્વ આપ. જ્ઞાનીને ફરિયાદ છે, પણ જુદા પ્રકારની છે. એ દેહિક નથી. એ કેવી છે? દેહિક નથી, એ તો આત્મિક છે. પૂર્ણતાનો લક્ષ્ય હોય કે ના હોય? જ્ઞાનીને હોય કે ના હોય? જ્ઞાની પરમાત્માના કે સદગુરુના દર્શન કરતા સંસારની કોઈ લાગણી માગણી હોતી જ નથી. એને પૂર્ણતા જ દેખાય. બીજું કોઈ ના હોય તો સંકિત થાય એટલે ખબર પડે. એને પૂર્ણતા જ દેખાય. ને આટલી પૂર્ણતા મને જોઈએ છે. બસ ભગવાન, તારા પૂર્ણ અસ્તિત્વ સાથે મારી વૃત્તિ અભેદ, તારા પૂર્ણ કેવળ જ્ઞાન સાથે મારી વૃત્તિ અભેદ, તારી પૂર્ણ શુદ્ધતા સાથે મારી વૃત્તિ અભેદ, તારી પૂર્ણ વિતરાગતા સાથે મારી વૃત્તિ અભેદ. આ થોડો વિતરાગ ને થોડો રાગ નથી જોઈતું. આવી અધૂરી દશા નથી જોઈતી. હવે આપી હોય તો પૂરી આપ ને, આપી હોય તો પૂરી આપ. જુદા જ પ્રકારની મહાપુરુષો વાત કરે પરમાત્મા હાથે ને ગુરુ હાથે, કે હું તો સમકીતથી અધૂરો ને તું કેવલ કમલાવરીયો. મોટા ભાગના જીવો તો હાજા નરવા રાખજો. હું કે હાજા નરવા રાખજો, હરતા ફરતા રાખજો, હરતા ફરતા લઈ લેજો. ઘરના ઇન્જેક્શન લગાય કરશે તો શું કરશો? ઉદય તમારા હાથમાં છે કે હૃદયની શ્રદ્ધા તમારા હાથમાં છે? હૃદયની શ્રદ્ધા, પ્રેમ, પ્રતિ. ઉદય તો ઘડી પછીની ખબર નથી. છે ખબર? છે હું ઉદયમાં આવી જાય, ખોખાનો હું થાય? એટલાન્ટિક મહાસાગર ઉપર પ્લેન ઉડતું હોય ને એમાં તૂટી પડ્યું તો ગયો? હાથમાં હાડકો એને આવ્યો ને કશું એને આવ્યું? આવે કશું નહીં. કે કયો જતું રહ્યું દરિયામાં, હાડકો એ ના આવ્યો ને ખોખું ન મળ્યું. કોનો ભરોસો કરાય? બને કે ન બને? બધું બને કે ન બને? બને કે ન બને? ઉદયનો ભરોસો નથી, પણ શ્રદ્ધાનો ભરોસો છે, પ્રેમનો ભરોસો છે, પ્રતીતનો ભરોસો છે. એ તો ગમે ત્યાં સંકિત લઈ જાય કે ન લઈ જાય મહાપુરુષ? એક મહાપુરુષ જેમને રૂબરૂમાં બહુ મળવાનું થયું, એમનો કીધેલો પ્રસંગ મને યાદ આવી ગયો. નામ નહીં કહું. એમને જોરદાર હાર્ટ એટેક આવી ગયો, જોરદાર હાર્ટ એટેક. બધા સમજ્યા કે હવે જવાની તૈયારી છે. બધા નવકાર સાંભળવા માંડ્યા કે મને નવકાર સાંભળવાની જરૂર નથી, હું નવકારમય જ છું. શું બોલ્યા? હું નવકારમય જ છું. મારો આત્મા અત્યારે અરિહંતમય છે. અને ફિકર નહીં કરતા, હું મારું સમકીત જોડે લઈ જવાનો છું. શું બોલ્યા? હું મારું સમકીત જઈશ તો પણ જોડે લઈ જવાનો છું. તમારે મને સંભળાવવાની જરૂર નથી. અત્યારે તમારે સાંભળવું હોય તો હું સંભળાવું. એવી પ્રતીતિ હતી એમની, એવું શ્રદ્ધા નહોતું. ગ્રહસ્થ દશાનું જ્ઞાનીઓ તમે તો ઓળખી જ ન શકો. હાવ સામાન્ય જીવન, પોળના કાકા જેવા. પેલા પોળમાં કાકા રહે ને એવા સામાન્ય જીવને ઓળખી શકે પરિચય વિના. તો ખૂબ આંતરિક નિકટનો પરિચય કરે ને ત્યારે ખબર પડે કે આની પાસે જે સમજણ છે, બોધ છે, પ્રતીતિ છે, અનુભૂતિ છે, એવી ક્યાંય દેખાતી નથી. કૃપાળુદેવના વચનોનો જે પરમાર્થ ખોલે વર્તમાનમાં દેખાતો નથી, એવો પરમાર્થ એ ખોલી શકતા હતા. અજબ ગજબ. જોડે લઈ જાય જ્ઞાની. સમકીત જોડે લઈ જાય કે ન લઈ જાય? એને ભય છે. અબ હમ અમર ભય ન મરેંગે, यूं कारण मिथ्यात्व दियो तज क्यों कर देह धरेंगे, अब हम अमर भय न मरेंगे. ના આપણે તો થોડું છાતીમાં દુખવા આવ્યું, બાપા મરી ગયો, જલ્દી ડોક્ટરને બોલાવો. કોઈ ક્યાં ગયા? બધા
જવા દે જેને જ્યાં જવું હોય તું હરિહરિ કર, અરિયંત અરિયંત કર, આત્મા આત્મા કર. આટલો વિશ્વાસ તો પોતાના સ્વરૂપમાં આવી જવું જોઈએ, કાંઈ ન હોવું જોઈએ. આટલો વિશ્વાસ તો આવી જવો કે ના જવું, આટલું આવી જવું જોઈએ કે જેમ બનવાનું હશે એમ બનશે. ઉદય હાથમાં નથી, હૃદય હાથમાં છે. ઉદય હાથમાં નથી, હૃદયની શ્રદ્ધા, હૃદયનો પ્રેમ, હૃદયની ભાવના, હૃદયનો બોધ, હૃદયની પરિણતિ હાથમાં છે. એ કોઈ ગોમ ગયો નથી, એ તો છે જ. સતનો સંસ્કાર, સતનું સ્વરૂપ, સતનો બોધ ને સતનો અનુભવ બીજા ભાવમાં જાય કે ન જાય? જાય, ટ્રાન્સફર થાય. એટલે તો તીર્થંકર જન્મથી લઈને આવે છે. લઈને આવે છે કે નથી લઈને હતા? ક્યાંથી લઈને આવે છે? હાથે ટ્રાન્સફર થયું. આ વાંચેલું સાંભળેલું વાવ્યો ને તો થાય. આ જે વાંચો છો, સાંભળો છો ને અત્યારે, એનું જો વાવેતર કરી દો ને તો બીજા ભાવમાં ટ્રાન્સફર થશે, ગેરંટી. પણ વાંચો છો, સાંભળો છો, વાવેતર નથી કરતા. બધું મળમાન, વિક્ષેપમાન, અજ્ઞાનમાન, માયામાન, રાગદ્વેષમાન, આરંભ પરિગ્રહમાન, બીજાના દોષો જોવામાન, ઈર્ષામાન, અદેખાયમાન, નિંદામાન, ટીકા ટિપ્પણમાન, હાઈ વોયમાં જ ભવ પૂરો કરી નાખે છે. એટલે આ વાવેતર મળ્યું છે અદભુત. શુદ્ધ પ્યોર, શુદ્ધ પ્યોર, શુદ્ધ પ્યોર. શ્રવણની હાથે વાવેતર કરવાનું, એવી ભૂમિકા છે. ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ તો શ્રવણની હાથે વાવેતર કરે એટલે તરત પાંચમી દ્રષ્ટિમાં અનુભૂતિમાં જાય. ચોથી દ્રષ્ટિમાં આવેલો જીવ જે સદગુરુનું વચન વાંચે ને સાંભળે ને, ત્યારે એને જોડે જોડે શ્રવણની સાથે ભાવવાસન ચાલે કે હું શું વાંચી રહ્યો છું, હું શું સાંભળી રહ્યો છું, એમાં પરમાર્થ આશય શું છે, એમાં મર્મ શું છે, એમાં ગુરુગમ શું છે, એમાં રહસ્ય શું છે, એ શું નજર કરાવે છે, એ ક્યાં ક્યાં સ્થિર કરાવે છે, બધું એને ઓટોમેટિક સમજાય. પહેલી દ્રષ્ટિમાં તો જ્ઞાનીની શ્રદ્ધા જ છે. બીજી દ્રષ્ટિમાં મુમુક્ષુના સદગુણ છે, મુમુક્ષુતા આવે. ત્રીજી દ્રષ્ટિમાં જ્ઞાનીના વચનથી વિચાર જાગે, આંતરિક વિચારો જાગે. જેવા વિચારો જ્ઞાનીએ લખ્યા છે એવા વિચારો એને ઉત્પન્ન થવા માંડે. ત્રીજી દ્રષ્ટિમાં જેવા વિચારો જ્ઞાનીઓએ લખ્યા છે ને એવા વિચારો, એવા ભાવ એને સહજ ઉત્પન્ન થવા માંડે, ત્યારે ત્રીજી દ્રષ્ટિ. ચોથી દ્રષ્ટિમાં તો જે વાંચે, જે સાંભળે એનું ભાવાસન થાય, સંવેદન આવે. ભાવવાસન કઈ શુષ્ક નથી, એ તો સંવેદન છે. એ તો એકદમ સંકિતની નજીની દશા છે. આંગણે આવીને અહીંયા દરવાજે ઉભો છે, દાખલ થવાની વાર છે. પ્રવેશ થઈ ગયો એટલે શુદ્ધ સંવેદન. એ જે કંઈ શ્રવણ કરે, જે કંઈ વાંચન કરે, એનું બધું ઓટોમેટિક કન્વર્ટર જેમ અમને કન્વર્ટ થયા કે ને, બધું ઓટોમેટિક કન્વર્ટ થાય કે ન થાય? તમારે લિંક મૂકી હોય કે ના મૂકવાય, એમ પેલા લિંક મૂકી દીધી હોય, કન્વર્ટ 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 કન્વર્ટ. પેલું બહારનું કન્વર્ટર છે, ટેકનોલોજીનું. આ ઇનર છે, આ સાધના છે, આંતરંગ પુરુષાર્થ છે. આ શું છે? આ સાધના છે, આંતરંગ પુરુષાર્થ છે. એ બહાર કોઈનું ન દેખાય, કોઈને ન ખબર પડે. બીજે ભાઈ કોઈને ન ખબર પડે. અંતરંગમાં તમે 24 કલાક એની જોડે સૂતા હોય ને તો એ તમને ન ખબર પડે કે એનું ભાવવાસન શું ચાલે છે, એનું અંતરંગ પુરુષાર્થ શું ચાલે છે. એ તો બોલે તો જ ખબર પડે કે એના અંદરમાં કેવા વિચાર ને ભાવ ને પરિણામ ને પરિણતિ ચાલે છે. તો બોલે તો જ ખબર પડે. બાકી એ તો સામાન્ય માનવીની જેમ જ જીવવાનો છે. તો ઉદય તો ગ્રસ્તનો છે. કમાવું, ખાવું, પીવું, લેવું દેવું તો ગ્રસ્તની જેમ હોય. ફરક તો અંદરમાં છે. ફરક એનો છે અંદરના પરિણામમાં, પરિણામોની નિર્મળતામાં, અંતરના વૈરાગ્યમાં, અંતરના બોધમાં. એ તો બોલે તો ખબર પડે કે હું છે એની પાસે ખજાનો. કેવો ખજાનો નીકળ્યો છે? નીકળ્યો કે નથી નીકળ્યો? સૌભાગભાઈ કઢાયો કે ન કઢાયો? ભગવાન પૂછી 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 અને આમ ઉતા હોય તો એ ન ખબર પડે કે એના હૃદયમાં હું વાત છે. ખબર પડે? કોઈ ન ખબર પડે. ચોથી દ્રષ્ટિમાં પહોંચનારા બી બહુ વિરલા છે. મનન સાથે, શ્રવણ સાથે ભાવવાસન કરવાનું, પુરુષાર્થ કરવાનું. ખાલી વાંચી નથી જવાનું. આ તો આખી દુનિયાની સંપત્તિ એક બાજુ મૂકો અને જ્ઞાનીનું એક વચન મૂકો તો એ ચડી જાય એવું છે.
આખી આખી દુનિયાની સંપત્તિ, રિઝર્વ બેંકનો ભંડાર સોનાનો, અને એક બાજુ મારા ભગવાનનું એક વચન તો એ ચડી જાય, એવું અંદરમાંથી પ્રેમને પ્રતીત આવે ને ત્યારે સમજવાનું કે તું ચોથી દ્રષ્ટિમાં, ત્રીજી દ્રષ્ટિમાં આવ્યો છો. સમકી તો સ્પષ્ટ થઈ ગઈ વસ્તુ, પાંચમી દ્રષ્ટિવાળાને તો સ્પષ્ટ થઈ ગયું. ચોથી દ્રષ્ટિવાળાનું સંવેદન છે પણ વસ્તુ પરોક્ષ છે. આ સમજાશે ધીરે ધીરે. વસ્તુ પરોક્ષ છે પણ સંવેદન છે. એ હવાની લાલીમાં આવી ગઈ, લાલીમાંથી ખબર પડી ગઈ કે આ પૂર્વ દિશા છે. લાલીમાં આવી ગઈ એટલે ખબર પડી ગઈ કે આ પૂર્વ દિશા છે. હવે બીજી પૂર્વ દિશા હોજવાની નહીં. પછી પો ફાટ્યો એટલે ઓહો, હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવી વૃત્તિનો નિશ્ચયને આશ્રય. અને પછી બળમંદ પડે ને, પ્રમત અપ્રમત, રાગ વિરાગ, રાગ વિતરાગ બધું હાલ્યા કરે છે કે નહીં. માથે ધીંગ ધણી માથે કિયો કુણ ગંજે નર ખેડ જીનેશ્વર, વિમલજીન દીઠા લોયણ આજ. શું કીધું? વિમલજીન દીઠા લોયણ આજ. દેખણ દે સખી મને દેખણ દે, ચંદ્ર પ્રભુ મુખ ચંદ સખી મને દેખણ દે, રાજચંદ્ર પ્રભુ મુખ ચંદ સખી મને દેખન દે, મારા સીધ્યા સગડા કાચ, વિમલજીન દીઠા લોયણ આજ. કેવું ગાયું છે મહાપુરુષો! નિર્મળ ભક્તિ છે, અલૌકિક ભક્તિ છે, પરાભક્તિ છે, પ્રેમ ભક્તિ છે. એવી ભક્તિ જાગે તો અભેદ ભક્તિ આવે. હવે એવી ભક્તિ સુધી જ પહોંચતા નથી તો ક્યાંથી પરાભક્તિને અભેદ ભક્તિ આવે? વિક્ષેપનો ને મનનો ને મળનો ને બધો કચરો જ ઘૂસી જાય તો આવે? એક પેટ્રોલમાં કચરો આવે તો ગાડી ઊભી રહી જાય ને, આમ ઠપ દઈને ઊભી રહી જાય. પેલી સ્કૂટર કે સાહેબ ભટકા મારે, ઝટકા મારે, ઝટકા મારીને ઊભો રહી જાય. અખંડ પ્રેમ કરવો હોય તો અખંડ સુરાતન જોઈએ, અખંડ ભક્તિ જોઈએ. આપણે તો ભૂલી જઈએ છીએ, અહીંયા મૂકીને હમણાં જતા રહીશું. સાહેબ તમે જાણો હવે મારો મોક્ષ થવાનો હોય, થશે, ક્રમબદ્ધમાં લખ્યો હશે ત્યારે થશે એમ પાછો બોલ્યો. પાછો એવો હોશિયાર ને, એવો હોશિયાર ને કે ક્રમબદ્ધમાં લખ્યો હશે ત્યારે થશે. તો કે તને પુરુષાર્થને પ્રેમ નથી તો હજી ક્રમબદ્ધમાં તને વાર છે, હજી વાર છે બાપુ. તારી ભક્તિ અખંડ હોય, પ્રેમ અખંડ હોય, શ્રદ્ધા અખંડ હોય, પુરુષાર્થની ધારા હોય તો આ રહ્યો જન્મ તે એના અલ્પ. કોઈ ક્રમબદ્ધમાં જોવાનું કે અહીંયા જ છે. આ રહ્યો આત્મા, સાક્ષાત આત્મા. આ રહ્યો મારો આત્મા, સાક્ષાત આત્મા. કે ગોમ ગયો છે, કોઈને ઘેર ગયો છે, કોઈ પુસ્તકમાં હોજવાનો છે નહીં. ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માંકડો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ છે કે નહીં? આ જ્ઞાન સ્વભાવિક જ્ઞાન ક્યાં હોચશો? એક અંદરનું ભીતરનું જ્ઞાન સ્વભાવિક જ્ઞાન ત્યાં કળો, અને એક જ્ઞાન જ્ઞાની માંકડો. સ્પષ્ટ બોધ આપે ને એટલે સ્પષ્ટ બોધ છે જ્ઞાનીની પાસે. શુદ્ધ બોધ છે, પૂર્ણ બોધ છે, ક્રિસ્ટલ ક્લિયર, ફંડામેન્ટલી ક્લિયર. કોઈ શંકા નહીં, કોઈ સંતાપ નહીં, કોઈ ભય નહીં, કોઈ વિક્ષેપ નહીં. હાથમાં આંબળાની જેમ કેવળજ્ઞાન સુધીનો માર્ગ સમકીતીને દેખાય તેને ભાઈ. હાથમાં આંબળાની જેમ છેક કેવળ જ્ઞાન સુધીનો માર્ગ એને દેખાય છે. એટલે કૃપાળુજીએ કીધું છે કે મોક્ષ હથેળીમાં છે. એટલે હું જો સમકીત થયું તો મોક્ષ હથેળીમાં છે. જણાય કે ન જણાય છે કેવળ જ્ઞાન સુધીનો રસ્તો? જણાયું છે એટલે લખ્યું છે ને ભગવાને, જણાયા વગર લખ્યું છે? જણાયું છે એટલે લખ્યું છે. સાક્ષી છે, એના વચન સાક્ષી છે, એનો બોધ સાક્ષી છે, એનું જીવન સાક્ષી છે, એનો અનુભવ સાક્ષી છે, એનો આત્મા સાક્ષી છે. જ્ઞાન જ્ઞાની માંકડો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. બધા કે સાંભળો ને ત્યારે હે જ્યારે સાંભળવાનું હતું ત્યારે સંસારમાં
અને કાન હવે સાંભળવાનું ઓછું થયું ત્યારે કે હવે મને ધર્મ સાંભળાવો. આ ઉદયનો ખેલ છે ને એક જબરદસ્ત. દોડીને પિકનિકની પ્લેસમાં જતો હતો ત્યારે તો કે ટોટિયા હારા છે. હવે કે સાહેબ ટોટિયા કોમ કરતા નથી, મને કોક સંભળાવવા લ્યા. ત્યારે કેવો ગયો હતો? ત્યારે તો પંચગીરી, મહાબળેશ્વર, આબુ, કાશ્મીર દોડતો હતો. હવે કૂકમાં આવ્યું છે, શરીર થાક્યું એટલે કૂકમાં. ભગવાન કે હું એ થાક્યો તારાથી. ભગવાને કહેતા હશે ને કે જ્યારે શક્તિ હતી, ઇન્દ્રિય સશક્ત હતા, મન સશક્ત હતું, બુદ્ધિ સશક્ત હતી, ત્યારે તું પંચગીરી ને મહાબળેશ્વર ને કાશ્મીર ને ગોવા ને હવે શરીર કોમ નથી કરતું કે હવે કૂકમાં જવું, ગોવાને બદલે કૂકમાં જવું. બધેથી બધાથી થાક્યો હોય ને ત્યારે આવા ખરો. પછી ભગવાન કે હું એ તોબા તો કહીશ, તું સમજીશ નહીં તો. કાંઈ ચિંતા નહીં કરતા, પણ તો એ ગમે તેવી સ્થિતિમાં અહીંયા ભગવાન આપણને સ્વીકારે છે. સૌભાગ્યને સ્વીકારે તો આપણને નહીં સ્વીકારે? ગૌશાલા જેવાને સ્વીકારે છે ગૌતમ ભગવાન મહાવીરે. ખાલી ગૌતમ સ્વામીની નહીં, ગૌશાલાને બી ભગવાને બુજાવ્યો છે, સ્વીકાર્યો છે. તો પ્રભુશ્રી કહેતા કે ગૌશાલા જેવાને ભગવાને તાર્યો છે, તો આપું ભગવાન આપણને નહીં તારે? કહેવાનું ખરું કે પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી. હાથ કહેવાનું ખરું દિલથી કે સાહેબ આખા દુનિયા મારા જેવો અધમ્ન પાપી બીજો કોઈ નથી. કહેવાનું ભગવાનને, આખા દુનિયામાં મારા જેવો અધમ, પાપી, દુષ્ટ, નીચ, નાલાયક, અહંકારી, ઘમંડી કોઈ નથી. હું જ છું, પણ તમારો છું. હું પાપી છું, તમે પરમેશ્વર છો. હું પાપી છું, તમે પરમેશ્વર છો. હું આવ્યો છું તારી શરણે, આસ લઈને આવ્યો છું, મને નિરાશ કરતો નહીં. હું આસ લઈને આવ્યો છું, નિરાશ કરતો નહીં. ખરી શ્રદ્ધાથી જાય તો સૌભાગભાઈની જેમ આપે કે ન આપે? આપે કે ના આપે? પણ હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કામ પામીશ, એ આદિ ખેદ નહીં કરવાનો. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, પણ ભગવાન તારો આત્મા મારો આત્મા એક થઈ જાય, બસ એટલું માંગુ છું. બેઠા બેઠા થાય કે ન થાય? થાય કે ન થાય? કદાચ જોકું આવે ને તો એ ભગવાન તું તારો, હું તારો, તું મારો, હું તારો ને તું મારો કરી લેવાનું છૂટ છે. ઊંઘવું એના શરણમાં અને જીવવું એના શરણમાં. લખ્યું છે ને ભગવાન, આહારે એ જ, ઔષધ એ જ, શયણ એ જ, નિંદ્રા પણ એ જ, ભય પણ એ જ, ભોગ પણ એ જ, તંદ્રા પણ એ જ, નિદ્રા પણ એ જ, હાડ માંસ અને એની મજ્જાને એ જ રંજનું રંગન છે. હતું ને ભગવાનની દશા 133 વાંચી હતી? 133 ડાબે, 132 સૌભાગભાઈનો પહેલો પત્ર, પછી 133માં બધી દશા લખી લીધી ભગવાને. 132માં ચાવી આપી દીધી કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણ તરણેનો કા. જાઓ, ચાવી આપી દીધી. હવે તાળું ચાવી ખોલો. બધું આપ્યું જ ભગવાને, પણ જીવને શ્રદ્ધા અને વિશ્વાસની ખામી છે. એની ખામી છે શ્રદ્ધા અને વિશ્વાસ. ભગવાનના વચનમાં, જીવનમાં બધી ચાવીઓ છે, બધી ગુરુગમ છે. તો તારી શ્રદ્ધા જોઈએ, તારી ભક્તિ જોઈએ, તારો પ્રેમ જોઈએ, તારો પ્રતિક જોઈએ. આહાર પણ એ જ, ઔષધ પણ એ જ, શયન પણ એ જ, નિદ્રા પણ એ જ, ભય પણ એ જ, ભોગ પણ એ જ. હાડ માંસ અને એની મજ્જાને એ જ રંગનું રંગન છે. તો એના ચરણમાં સૂઈ જઈએ ને એના ચરણમાં જાગ્યો તો કે ભગવાનને માઠું ના લાગે. દીકરો તો મારો જ છે, માના ખોડામાં હોઈ જાય કે ન હોઈ જાય? હોઈ જાય કે ન હોઈ જાય? તો કે હું તારા માના ખોડામાં છું, હોઈ ગયો છું, પાછો જગાડતો રહેજે. અને ભૂલું ત્યાં તો ટોકતો રહેજે, અને વધારે ભૂલ કરું તો ઠોકતો રહેજે. શું કહેવાનું? ભૂલું ત્યાં તો ટોકતો રહેજે, અને વધારે ભૂલું તો ઠોકતો રહેજે. કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? વચનરૂપી લાકડીઓ મારી જ ભગવાને. કઈ લાકડીઓ મારી છે આપણને? વચનરૂપી લાકડીઓ મારી છે. પણ એ લાકડીઓ સંસારને ક્ષીણ કરવા માટે, એના માટે સંસારને, જન્મ મરણને, મોહને ક્ષીણ કરવા માટેની લાકડીઓ મારી છે. એની વચનરૂપી લાકડીનો પ્રહાર થાય તો સંસાર ક્ષીણ થઈ જાય. પરીક્ષીણપણાને 454 ડાબે હાથે, એ ડાબે હાથે
254 ડાબે હાથે, 454. બધું લખી લેજો. હા, કે સાહેબ આ બધું કોઈ યાદ નથી રહેતું, તમે જોણો ને ભગવાન જોણો. કેવો પ્રેમ કરવાનો થાય કે ન થાય? બધી ભૂલો છે, કાઢવાની ન કાઢવાની? ભૂલમાં બેઠા જ છીએ. ભૂલનો કઢાવનારો ભગવાન મળ્યો છે, ભૂલમાં બેઠા જ છીએ. અહીંયા હું કામ રહીએ છીએ? ભગવાન થઈ ગયા છીએ એટલે ભૂલ કાઢવા માટે. ભૂલ કાઢવા માટે. કોઈ કહે ને રમેશભાઈ કે તમે તો આવા છો ને, કે છું એનાથી વધારે ખરાબ છું, કે આ કાઢવા માટે તો હું સાધના કરું છું, એના માટે તો ભક્તિ કરું છું, કે તમે કહો છો ને એનાથી વધારે ખરાબ છું, એમ જ કહેવાનું. તમે કહો છો ને એનાથી વધારે ખરાબ જ છું હું તો. પણ શરણ એનું મળ્યું છે સાચા પુરુષનું, બસ. બાકી અંદરમાં તો અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. કોઈ કંઈ બી કહે ને કે ગધેડા છો, હા એવો જ છું, હવાયો ગધેડો જ છું. પાખંડી છો કે હવાયો પાખંડી છું. એટલે અધમાધમમાં બધું આવી ગયું. મારા ભગવાને મને સર્ટિફિકેટ આપ્યું છે કે અધમાધમ છું, પણ એને પ્રેમ કરું છું. પછી આગળ ઉપર એ બોલે, કોઈ વધારે બોલો, તમે હા પાડ દો એટલે બોલો આગળ, કશું એની પૂરું થઈ ગયું, મહાભારત પૂરું. બચાવ કરવા ઉભા રહો ને તો જ કોઈક મુશ્કેલી છે. વાદ વિવાદ કરવા ઉભા રહો, બચાવ કરવા ઉભા રહો. કૃપાળુજીની નિંદા કરનારા ઓછા હતા એ જમાનામાં. કેટલા વાણિયાઓએ કૃપાળુજીની નિંદા કરી છે. ભગવાન જેવા અમદાવાદમાં આવે અને બગીમાં બેસાડીને પોપટભાઈને અંબાલાલને લઈ જાય ને, ત્યારે કે અમદાવાદના વાણિયાઓ ભગવાન તમારી ખૂબ નિંદા કરે છે. ત્યારે કૃપાળુજી કહેતા કે એ રાયચંદ તો પતી ગયો. હું કહેતા એ રાયચંદ તો પતી ગયો, આ તો નવા પરમાણુ આવ્યા છે, આ તો નવા પરમાણુ આવ્યા છે. પારસનાથની દશાને યાદ કરો, પારસનાથની સમતા, ક્ષમા, વિતરાગતાને, ત્યાગને યાદ કરો. અમે તો એના શરણમાં છીએ. એ વાત 37માં પત્રમાં લખી છે ભગવાને જૂઠાવીને. શું કરે ભગવાન? થતી કે નથી? કેટલી નિંદા કરતી. એવા ભગવાનને બગીમાં બેહાડે કે ભગવાન અમદાવાદના વાણિયાઓ આ બધા તમારી બહુ નિંદા કરે છે. તો કે એ રાયચંદ તો પતી ગયો. શું કહેવાનું? શું કહેતા ભગવાન? એ રાયચંદ તો પતી ગયું. એ પરમાણુ તો વિખરાઈ ગયા. રાગના ને મોહના ને માનના, રાગના ને માનના ને મોહના પરમાણુ વિખરાઈ ગયા. હવે તો વૈરાગ્યના અને વિતરાગતાના પરમાણુ આવ્યા છે, જેને કેવું એકાય. પછી કોને યાદ કરવાનું કહેતા ભગવાન? પારસનાથ આદિ યોગીશ્વરોની દશાની સ્મૃતિ કરજો. અમે એના શરણમાં છીએ. પારસનાથ આદિ યોગીશ્વરોની 37મો પત્ર, એ જૂઠાભાઈને પહેલો પત્ર. જેટલા જેટલા પહેલા પત્રો ભગવાને લખ્યા છે ને એ બધા માસ્ટર ચાવ્યો છે. જૂઠાભાઈને પહેલો પત્ર 37મો, સૌભાગભાઈને પહેલો પત્ર 132મો, પ્રભુશ્રીને પહેલો પત્ર 172મો. બરાબર બધી ચાવીઓ આપી છે. પહેલામાં ભક્તિ માર્ગ આપી દીધો, પહેલામાં સાધના માર્ગ આપી દીધો, પહેલામાં સત્સંગનો માર્ગ આપી દીધો. સત્સંગમાં રહેજે, સૌભાગભાઈને કીધું ક્ષણમાં આપી. પેલા કીધું ભક્તિ માર્ગમાં રહેજે, ભક્તિવાળો જીવ હતો ને, ભક્તિ માર્ગમાં રહેજે. 172. પેલા સાધનાનો માર્ગ આપી દીધો. 37મો પત્ર, પારસનાથ આદિ યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો. લખ્યું છે કે નહીં લખ્યું ભગવાને? તો પારસનાથને પરિસર ઉપસર્ગમાં કેવી ક્ષમતા હતી? હતી કે નથી? સમતાના સ્વામી, ક્ષમાના સ્વામી, કરુણાના સ્વામી, વિતરાગતાના સ્વામી, શુક્લ ધ્યાનના સ્વામી. એ નાગની છત્ર છાયા વેડાનો પારસનાથ કઈ ઓર હતો. હું લખ્યું મારા ભગવાને? એ નાગની છત્ર છાયા વેડાનો પારસનાથ કઈ ઓર હતો. તો પરિસર ઉપસર્ગથી ડર્યા છે પારસનાથ? ડર્યા છે? મેરુ સમાન અડોલ અચળ રહ્યા છે. એમ કૃપાળુદેવ સંપ્રદાયવાળા ઘણું બોલ્યા છે. પ્રભુશ્રીને બી બહુ પજવ્યા છે. પ્રભુશ્રીને તો છેલ્લે છેલ્લે મુમુક્ષુઓ બી બહુ પજવ્યા છે. પ્રભુશ્રીને તો અમુક મુમુક્ષુઓ બી બહુ પજવ્યા છે. સંપ્રદાયવાળા તો પજવ્યા છે, તો એ તમે એનું જીવન વાંચો તો ખબર પડે. કહેવાતા મુમુક્ષુઓ બી પ્રભુશ્રીને પજવ્યા છે. પણ અને એટલે તો જતા રહેતા જુનાગઢમાં. વિક્ષેપ બહુ થઈ ગયો. મુમુક્ષુનો બી વિક્ષેપ થઈ ગયો એટલે જતા રહેતા જુનાગઢના જંગલમાં, કે આ વિક્ષેપ અમારાથી સહન થતો નથી અને જ્ઞાનીની અશાતના અમારાથી દેખાતી નથી. જ્ઞાનીની અશાતના અમારાથી દેખાતી નથી અને મુમુક્ષુનો વિક્ષેપ અમને ગમતો નથી, એટલે ભગવાન જતા રહેતા. પ્રભુશ્રીનું જીવન વાંચ્યું કોક વાર, ખબર પડે કે કેવા કેવા પરિસર ઉપસર્ગ જ્ઞાનીઓને આવ્યા છે. વાંચવું હોય તો 242.
242 એ જમણે હાથે. એમાં ભગવાને લખ્યું છે કે આત્માર્થી જીવને પરિસંસર્ગ ઘણા આવશે કર્મનો ક્ષય કરવા માટે. બહુ પરિસંસર્ગ આવ્યા છે. મારા ભગવાનને તો આવ્યા છે 34 વર્ષે. આ તો લાંબુ જીવ્યા ને. પ્રભુશ્રી 82 વર્ષ જીવ્યા. કૃપાળદેવના ગયા પછી 35 વર્ષ. 57માં ભગવાન ગયા ને પ્રભુશ્રી 92માં ગયા. 57માં ગયા, પ્રભુશ્રી 92માં ગયા. 35 વર્ષ સુધી, પણ 35 વર્ષ સુધી એમને ઘણી પજવણી થઈ છે. આશ્રમમાં બી પજવણી થઈ છે, એ બધી તમને ખબર નથી. આશ્રમમાં બી પજવણી થઈ છે, પણ એ સમતામાં, ક્ષમામાં, કરુણામાં, વિતરાગતામાં રહ્યા છે. જીવન વાંચવું, જ્ઞાનીનું પ્રેમ કરવો, સંતોના, ભક્તોના, જ્ઞાનીઓના, ગણધરોના, મુનિઓના, મહામુનિઓના, તીર્થંકરોના જીવન વાંચવા, એમાંથી ઘણો બોધ મળશે. એ તો સાક્ષાત જીવંત છે, એ તો જીવંત સાક્ષાત આત્મા છે, જીવન છે. એ કેવી સમતા, ક્ષમા, કરુણા, વિતરાગતા, વૈરાગ્ય, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, ઘણો પરિસંસર્ગ. તો લોકો વાંચતા નથી, કોઈને પરિચય જ નથી. ઘણી વાર એવું લાગે કે જ્ઞાનીના જીવનનો કોઈ પરિચય જ નથી કરતો. આશ્રમમાં એ પજવણી થઈ છે, પોતાના જ આશ્રમમાં, ને મુમુક્ષુએ બી પજવ્યા છે. કેમ કે જ્ઞાની કબજામાં ના રહે તો મુમુક્ષુ જે કેવું હોય કાંઈ. નડિયાદને એક આગેવાન મુમુક્ષુ સાધન સંપન્ન હતા, ને સાધન સંપન્ન માણસ સામે પડી જાય ને પછી જ્ઞાનીને બી પજવણી કરે. ઘણીવાર સાધન સંપન્ન માણસ સામે પડી જાય ને એટલે ઘણા બધાને કબજે કરી લે. એ પજવણીમાં એ વિક્ષેપ પામી જતા રહ્યા છે કે એના કરતાં જંગલમાં જઈને દેહ ત્યાગ ના કરી દો. એ તો રણછોડભાઈ નારના મુમુક્ષુ લઈ આવ્યા છે. એ તો બહુ પગે લાગીને ખમાસણા, કેટલા સેંકડો ખમાસણા દઈને ભગવાનને પાછા લઈ આવ્યા છે. એ તો શુદ્ધ સમકીતી પુરુષ, સમતાવાન, ક્ષમાવાન, કરુણાવાન, વૈરાગ્યવાન, વિતરાગવાન હતો. કૃપાળુઓની શ્રદ્ધાથી કેટલા ખમાસણા દીધા ત્યારે જુનાગઢથી પાછા આવ્યા છે. આખું રણછોડભાઈનું કુટુંબ પગે લાગી 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 લાગી, બાવજી પાછા આવો, તમારા હાથે જ શાસનની પ્રભાવના થશે, તમારા હાથે જ. કૃપાળદેવ કહી ગયા છે કે તમે ચોથા આરાના મુનિ છો. મારો ભગવાન કહી ગયો છે કે તમે ચોથા આરાના મુનિ છો, છોડશો નહીં આ મુનિને. તો ભગવાને સર્ટિફિકેટ આપ્યું છે તો છોડાય, હવે આવવું પડશે. નાર લઈને રાખ્યા છે કે તમારે સાધુચર્યા કાંઈ કરવાની જરૂર નથી, અમારી વાઈફ તમને પીરસી દેખાઈ લેવાનું, તમારા પાત્રા બાત્રા એક બાજુ મૂકી દો, કંઈ ચિંતા નહીં. આપણા સમાજની, સંપ્રદાયની ચિંતા નથી, આપણે ભક્તિ. ખંભાતના દરિયા કિનારે રણછોડભાઈ ને પ્રભુશ્રી બધાએ 18 દિવસ સુધી ઊંઘ્યા વિના ભક્તિ કરી છે. ખબર તમને? 18 દિવસ ઊંઘ્યા વિના, દિવસ રાત, એવી પ્રભુશ્રીની ભક્તિ હતી. એટલે એમને ઘણી રિદ્ધિ સિદ્ધિ કૃપાળુદેવ જેવી જ પ્રગટી હતી. જાતિસ્મરણ જ્ઞાન, પૂર્વનું જ્ઞાન, આત્મજ્ઞાન, સંયમ, સાધના. 18 દિવસ સુધી નોન સ્ટોપ, દિવસ રાત ખંભાતના દરિયા કિનારે ભક્તિ કરી છે. ખાલી લેવા ને લોટે, બસ આટલું લેવા ને થોડું લોટે એટલો જ વખત, બાકી દિવસ રાત. કેટલા ખમાસણા, એક એક ગાથાએ 100 ખમાસણા આપતા. આત્મસિદ્ધિ ને મૂળ માર્ગ ને અપૂર્વ અવસર, એક એક ગાથા બોલવાની અને 100 ખમાસણા દેવાના. એક એક ગાથા બોલવાની, 10 ખમાસણા દેવાના. એક એક ગાથાએ એવી અખંડ અપૂર્વ ભક્તિ આ કાળમાં પણ આવા પુરુષોએ કરી છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે એમના ત્યાગને, વૈરાગ્યને, ભક્તિને, પ્રેમને, શ્રદ્ધાને, પ્રતીતિને. વાંચવું, ક્યારેક જીવન ખોલવું. કૃપાળદેવ તો કહેતા કે જ્ઞાની જીવતા હોય ને ત્યારે પથરા મારે, પછી ગયા પછી એના પથરા પૂજે. આ હકીકત છે. જ્ઞાની જીવતો હોય ને ત્યારે મોટે ભાગે જીવો પથરા મારે અને પછી એના પથરા પૂજે. જેમ કૃપાળદેવ અત્યારે બધા ઠેર ઠેર પૂજાય છે. અત્યારે કૃપાળદેવ પૂજાય છે, એ વખતે નહોતા પૂજાતા, નહોતા માનતા સંપ્રદાયવાળા. પૂરું કરી દઉં, હવે સમય તો થઈ ગયો છે. મિચ્છામી દુક્કડમ. ભાવને પ્રેમ એવો ચાલતો હોય ને કે તમને લૂંટાયા કરો, કે એટલો ભાવ પ્રેમ. આવા પુરુષો મળ્યા છે, દુર્લભમાં દુર્લભ છે. અને મારા બાવજી કહેતા કે જ્ઞાની જીવતા હોય ને ત્યારે જૂતા મારે, પછી એના જૂતા કબાટમાં રાખીને પૂજે. એવું કહેતા. જ્ઞાની જીવતા હોય ને ત્યારે જૂતા મારે
અને પછી ગયા પછી એને જૂતા કબાટમાં રાખીને પૂજે. એવું આ જગત છે. જગતનો સર્ટિફિકેટ કે જગતનો રાગ કરવા જેવો નથી. રાગ કરવો હોય તો એક સત્પુરુષનો, રાગ કરવો હોય તો એક સત્પુરુષનો. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. બોલજો બધા, આપની પરમ ભક્તિ, હે પરમ કૃપાળુ દેવ, આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુનું શરણું, સદગુરુનું શરણું, સદગુરુનું શરણું. સહજાત્મ સ્વરૂપનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું. અંતરાત્માનું શરણું, અંતરાત્માનું શરણું, અંતરાત્માનું શરણું. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ, ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. જીન વચન કે ગુરુ વચનનો કંઈ પણ અવિનયસાત ન થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ. જીનદેવ કે ગુરુદેવની કંઈ પણ અવિનય અસાધના કે અભક્તિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ. મોક્ષ માર્ગની કે મોક્ષ માર્ગે ચાલતા પુરુષોની કંઈ પણ અવિનય અસાધના કે અભક્તિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ. ભૂલચૂક મિચ્છા. બધાને જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર. મારે તો ખાસ મિચ્છામિ દુક્કડમ કહેવાનું, કેમ થોડો વખત લઈ લઉં છું. વિજયભાઈ કે થોડું ઓછું લો, બધા ખબી નહીં ખાય. પણ ખબર નહીં, તને આવ્યો પ્રેમ તો નથી રહેતો નેમ. હું નક્કી કરીને આવું કે 1 જ કલાક લઈશ, પણ ખબર નહીં હરી આગળ મારું હાલતું નથી, તો બધાને ફરી ફરી મિચ્છામિ દુક્કડમ કરું છું. થોડું ખમી ખાજો. અને કોકને કંઈક એવી તકલીફ હોય ને તો જતા રહેવાનું, એમાં કંઈ મને કોઈ દોષ નથી લાગતો. હું તો કોઈ નહીં, મને તો આગળ બેઠો લોકો ઊભો થાય તો હું એ મારી ધારામાં રહું છું. તમે અહીંયાથી ઊભા થાવ ને તો મને કંઈ ફરક નહીં, સામાન્ય હોય પણ અંદરમાં મારું અનુસંધાન તો હું રાખ્યા જ કરું છું. પછી જેને જેટલું લેવું હોય લેવું, હું કાંઈ વિક્ષેપ પામતો જ નથી. મારો પ્રેમ એવો અનંત ઢોળી દઉં છું ને કે બધું થતું રહે. એટલે કોઈ એવો મારા માટે વિકલ્પ નહીં કરો. તમે કોઈ વચ્ચેથી ઊભા થાવ ને તો મારા તરફથી છૂટ છે. એ તો નેચરલ કોલ કોઈનો આવે તો કોઈને મને કોઈ નથી, એ વિક્ષેપ હું નથી રાખતો. હું તો મારા પરમાત્માને એવો પ્રેમ કરું છું. 18 દિવસ સુધી એમને અખંડ પ્રેમ કર્યો. એવી શક્તિ તો નથી, એવી ભક્તિ તો નથી, પણ ભાવ તો કરીએ, ભક્તિ તો કરીએ, પ્રેમ તો કરીએ. પુરુષાર્થ એ આપશે, પુરુષાર્થ એ આપશે. જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. ફરી મિચ્છામિ દુક્કડમ હો બધાને.